तो मित्रों विश्वास एकेडमी में आपનું સ્વાગત છે જીપીએસસીના આ સ્પેશિયલ લેક્ચરમાં કે જેમાં આપણો ટોપિક છે હવે તમે ટોપિક દેખો અહીંયા લખ્યું છે ડેટા ઇન્ટરપ્રિટેશન પરંતુ તમે જીપીએસસીની બ્લુપ્રિન્ટ દેખશો તો તમે આ વસ્તુ ક્યાંય નહીં દેખાય ડેટા ઇન્ટરપ્રિટેશન કારણ કે એને બીજું નામ આપ્યું છે એ લોકોએ ચાલો તે વસ્તુ સમજીએ પણ ડેટા ઇન્ટરપ્રિટેશન તમે સ્કૂલમાં ક્યાંય કર્યું છે સ્કૂલમાં તમને કોઈ પર્ટિક્યુલર એક ઇમેજ આપી હોય જેમાં ડેટા આપ્યો હોય ખાસ કરીને કરું લાઇન ગ્રાફ ફોર એક્ઝામ્પલ વાત કરીએ બાર ગ્રાફ હવે એ વસ્તુ શું છે બેસિકલી એક ઇમેજ છે જેમાં ડેટા આપ્યો છે અને એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે એટલે કે એને તમે એટલે કે જે નંબર આપ્યો છે એને વર્ડ્સમાં તમારે પર્ટિક્યુલર લિમિટની અંદર સેટ કરવાનું છે આ તમારો રિપોર્ટ થઈ ગયો એન્ડ દેટ ઇઝ કોલ્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ઓકે ચલો સમજીએ એને હવે વાત કરીશું એ ટાઇટલ શું આપ્યું છે જીપીએસસી એને કહે છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જીપીએસસી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કહે છે એટલે કે તમને એક પર્ટિક્યુલર ઇમેજ આપી હોય એના ઉપર તમારે કામ કરવાનું હોય છે અને એક રિપોર્ટ બનાવવાનો હોય છે ઓકે જે ઇન્ડાયરેક્ટલી સ્કૂલમાં આપણને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેતા હતા પણ આમાં કંઈ ખાસ સમજવા જેવું નથી પણ કદાચ કન્ફ્યુઝન હોય કે આ શું છે અલગ છે તો આ બધું સેમ છે બરાબર ને ચાલો તો હવે ઓફિશિયલ બ્લુપ્રિન્ટ જોઈએ તો દેખો ડીવાયએસઓ એસટીઆઈ અને જીપીએસસી આ ત્રણે એક્ઝામ માટે બ્લુપ્રિન્ટ સેમ છે ગવર્મેન્ટની કે ભાઈ તમને એક રિપોર્ટ લખવાનો રિપોર્ટ a report on a graph, image, flowchart, table of comparison, simple statistical data, etc. હવે આને પ્રેક્ટિકલી સમજાવું છું આગળ શું હોય બરાબર ને etc. ઇન અબાઉટ 150 વર્ડ્સ ફરીથી દેખો લિમિટ આપી છે 150 વર્ડ્સની અને આઈ થિંક આપણે આગળ બી વાત થઈએ છીએ એક લેક્ચરમાં કે જ્યારે લિમિટ આપી હોય ત્યારે સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાની છે તો એ પેનલ્ટી આપે છે બરાબર ને હવે આને લિમિટમાં ધ્યાન રાખજો કે 150 અબાઉટ કીધું છે તો તમે 150થી નીચે તો ન જ આવતા એ લોકોની એક્સપેક્ટેશન છે કે કમસે કમ 150 લખો અને થોડા ઉપર બી જાઓ તો સારું કારણ કે કોન્ટેન્ટ વધારે સારી બનશે તમારી કારણ કે ગ્રાફ તમને આપે છે થોડા રીચ હોય છે બરાબર એટલા માટે એક્સપેક્ટેડ રેન્જ છે 165 થી 175 વર્ડ તમે અહીંયા કરો બરાબર હવે ડીવાયએસઓ એસટીએમાં 10 માર્ક્સનું જ્યારે જીપીએસસીમાં આ વસ્તુ પૂછાય છે 15 માર્ક્સની વેટેજ સારું છે હવે દેખો સ્કોરિંગ શેના ઉપર બેઝ છે તો સૌથી પહેલાં વાત કરીશું ફોર્મેટ અથવા ફ્લો ઓફ ધ કોન્ટેન્ટ દરેકમાં ફોર્મેટ છે ચાહે એસે લખો લેટર લખો રિપોર્ટ લખો કંઈ પણ લખો એમાં ફોર્મેટ છે આપણી પાસે જેટલા બી રાઇટિંગ ટાસ્ક છે ફોર્મેટ એટલે કે પર્ટિક્યુલર કયા ફ્લોમાં ફોર એક્ઝામ્પલ પહેલો પેરેગ્રાફ લખ્યો મેં પછી બીજો પેરેગ્રાફ આવે છે ત્રીજો પેરેગ્રાફ આવે છે પછી ઘણી બધી જમણી સાઈડ તમારે ડેટ લખવી પડે ઉપર ટાઇટલ આપવું પડે તો લેફ્ટ રાઇટ અલાઇનમેન્ટ જે બધા છે કેટલા પેરેગ્રાફ બનાવવા પડે આ બધું શું છે પર્ટિક્યુલર ફોર્મેટ છે આનું એક ફોર્મેટ ફોલો કરવું પડશે જે હું તમને બતાવું છું જે યુનિવર્સલ ફોર્મેટ છે જે આ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં તમને કંઈ પણ પૂછાય એમાં તમારે ફિક્સ રાખવાનું છે એ યુનિવર્સલ ફોર્મેટ ફિક્સ છે આમાં અને ઇઝી છે યાદ રાખવું ઓકે ગ્રામર ઓબ્વિયસલી ગ્રામર તો હંમેશા લેંગ્વેજનો પાર્ટ રહ્યો છે એટલે ગ્રામર તો તમારો પીછો નહીં છોડે બરાબર વચ્ચે આવે છે વોકેબ્યુલરી હવે આની વોકેબરી પાછી અલગ હોય છે ટેકનિકલ વોકેબરી આવશે જેની વોકેબરી વિશે આજે સ્પેશિયલ આજનું મેઇન કોન્ટેન્ટ હશે વોકેબરી ઉપર બરાબર ને એની પ્રેક્ટિસમાં આપણે થોડી કરીશું અને આવે છે કોન્ટેન્ટ હવે તમને જે ડેટા આપ્યો છે એ ડેટામાંથી તમે કેટલું કવર કરી શકો છો હવે માની લો કે એક ટેબલ આપ્યું છે જેમાં 10 રો અને 10 કોલમ આપી છે તો એ પરિસ્થિતિમાં તમે આટલું બધું કવર કરવા જશો તો તમારે આઈ થિંક 300-400 વર્ડ થઈ જાય તો એ પરિસ્થિતિમાં તમારે ડેટાને કેવી રીતે કોમ્પેક્ટ કરવો અને સારામાં સારી ઇન્ફોર્મેશન લેવી જેથી મેજર મેં ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રહી ના જાય અને તમારું કામ પતી જાય એ જોવાનું છે અને લેન્થ તો મેં વાત કરી પ્રમાણે લેન્થ ઇમ્પોર્ટન્ટ છે તમારે મિનિમમ 150થી ઉપર તો જવાનું છે કમ્પલસરીલી બરાબર તો આ સ્કોરિંગ ક્રાઇટેરિયા છે ધ્યાન રાખજો હવે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી વાત કરીએ છીએ આગળ એક્ઝામ્પલથી હવે દેખો આ પ્રશ્ન કેવો દેખાશે એક્ઝામમાં હવે સીધી પ્રેક્ટિકલ વાત કરીએ કે દેખો એક્ઝામમાં તમને આવી રીતે પ્રશ્ન આપે છે અને એની સાથે એક ઇમેજ પણ આપીએ છીએ અહીંયા એકચ્યુઅલી કીધું છે ટેબલ મેં ટેબલ લખ્યું નથી સ્પેસ થોડું પ્રોબ્લેમ હતો એટલા માટે એક ટેબલ આપ્યું તમને આવી રીતે ટેબલ તો તમે જાણતા હશો બરાબર રો એન્ડ કોલમ્સ બરાબર ધ ટેબલ બિલો ગીવ્સ ઇન્ફોર્મેશન ઓન ઇન્ટરનેટ યુઝ એટલે કે ઇન્ટરનેટ યુઝની ઇન્ફોર્મેશન એક ટેબલ આપ્યું છે ઇન 6 કેટેગરીઝ અલગ અલગ 6 કેટેગરી પાડી હશે બાય એજ ગ્રુપ બરાબર એજ ગ્રુપ એટલે કે 10 થી 20 20 થી 30 એવી રીતે બરાબર ને ડિસ્ક્રાઇબ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ એન્ડ મેક કમ્પેરિઝન્સ વેર અપ્રોપ્રિએટ એટલે કે અહીંયા તમારી એ લોકોની એક્સપેક્ટેશન શું છે કે અહીંયા તમે ઇન્ફોર્મેશનને શું કરો કે ડિસ્ક્રાઇબ કરો અને કમ્પેરિઝન્સ કરો આ કમ્પેરિઝન બહુ મોટો શબ્દ છે ધ્યાન રાખજો
જ્યાં બી લાઇન ગ્રાફ, બાર ગ્રાફ, પાઈ ચાર્ટ, ટેબલ કંઈ પણ આવે અથવા મલ્ટિપલ ગ્રાફ આવે, કમ્પેરિઝન નહીં કર્યું હોય તો જીપીએસસી પેનલ્ટી લગાવશે, કારણ કે કમ્પેરિઝન ક્લિયરલી લોકો મેન્શન કરે છે. અને કમ્પેરિઝન કેવી રીતે કરવી આજે આપણે આગળ જોઈએ છે. વેર અપ્રોપ્રિએટ, યોગ્ય લાગે તો, પણ હું તો કહું છું કે દરેકમાં યોગ્ય લાગતું જ હોય છે અને થઈ શકે એવું હોય છે, તો તમારે કરવાનું છે. અને એના સ્પેસિફિક રસ્તા છે, હું તમને બતાવું છું. ઓકે, અને આવે છે રાઇટ એટલીસ્ટ 150 વર્ડ્સ, આ તો ફિક્સ જ છે. આ એક ઇન્ફોર્મેશન, આવી રીતે પ્રશ્ન પૂછાય તમારે, એકચ્યુઅલ પ્રશ્ન આવી રીતે દેખાય છે તમને. ઓકે, ચલો આપણે એક બીજો પ્રશ્ન પણ જોઈ લઈએ. देखो, write a report, second से question, in about 150 words on various activities organized by the local district administration on the National Voters Day. એ ફરીથી આવો એક ક્વેશ્ચન આપ્યો છે જેની સાથે એક ઇમેજ ઓલરેડી આપી હશે. ઇમેજ વગેરે વસ્તુ નહીં આવે, કારણ કે ક્વેશ્ચન શું છે, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. આમાં ઇમેજ આપવી જ પડે એ લોકો, એ કમ્પલસરી વસ્તુ છે, બરાબર. એ કોઈ પણ હોઈ શકે, લાઇન ગ્રાફ, બાર ગ્રાફ, પાઈ ચાર્ટ, ટેબલ, વોટ એવર. ઓકે, થર્ડ છે ધ બાર ચાર્ટ શોઝ, અહીંયા બાર ચાર્ટ આપ્યો છે ને, ફાઇન. The production of the world's oil in certain European countries. Describe and analyze the information of the chart with meaningful observations in about 150 words. તો ટૂંકમાં વસ્તુ આ ઓલમોસ્ટ કોમન દેખાય છે કે તમારે ક્વેશ્ચન આ પ્રમાણે હશે અને એની સાથે એક ઇમેજ આપી હશે. હવે આપણે આગળ શું કરવાનું છે, તો આપણું સ્ટેપ શું હોવું જોઈએ? તો દેખો, સૌથી પહેલાં તો સમજવાનું કે આપણો સિલેબસ કેટલો છે. તો તમારો સિલેબસ આટલો છે, બરાબર. એ સિવાય એક એક્સેપ્શનલ વાત કરીશ, આજકાલ જીપીએસસીવાળા નવું શીખ્યા છે, એક અલગ પ્રકારનું પૂછે છે, એની વાત હું છેલ્લે કરીશ, આ બધું પતી જાય પછી, બરાબર. લાઇન ગ્રાફ હોઈ શકે, તમને ઇમેજમાં બાર ગ્રાફ હોઈ શકે. હવે લાઇન ગ્રાફ શું હોય તો તમને ખબર છે, એક લાઇન ડ્રો કરી હોય જે એક્સ વાય એક્સની અંદર હતી હોય, બરાબર ને, ધીસ ઇઝ અ લાઇન ગ્રાફ. બાર ગ્રાફમાં બાર ગ્રાફ દેખ્યો જ હશે, આમાં વર્ટિકલ, હોરિઝોન્ટલ બે હોઈ શકે. પાઈ ચાર્ટ તો એક સર્કલ આપ્યું હોય જેને અલગ ડિવાઈડ કરી હોય, પિઝા જેવું લાગે, ફાઇન. ટેબલ તો તમને ખબર છે. પ્રોસેસ શું છે, તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ લીધો, દાખલા તરીકે શુગર મેન્યુફેક્ચરિંગ, તો ઇનિશિયલ સ્ટેજથી ફાઇનલી જ્યારે શુગર બને, શુગર કેનમાંથી શુગર બને, તો આખી જે પ્રોસેસ છે બનવાની, એને શું કહેવાય છે? પ્રોસેસ કહેવાય છે. આપણે ઘરે ચા બનાવીએ એ પણ એક પ્રકારની પ્રોસેસ જ છે, બાય ધ વે, બરાબર ને. એ પ્રકારની પ્રોસેસ પણ પૂછી શકે, આમાંથી કંઈ પણ આવી શકે. ફ્લો ચાર્ટ આવી શકે, બરાબર ને. ફ્લો ચાર્ટમાં એવું હોઈ શકે કે દાખલા તરીકે એ જ વસ્તુ તમને, પ્રોસેસની વસ્તુ તમને એરો સાથે, તમે ઘણી વાર દેખ્યું હશે કે આ પ્રકારની ઇમેજ આવતી હોય છે કે પહેલાં એક પર્ટિક્યુલર એક ટાઇટલ આપ્યું હોય, એમાંથી પછી તમને બે એરો અલગ અલગ નીકળતા હોય, બરાબર. ધીસ ઇઝ અ ફ્લો ચાર્ટ. પછી ફર્ધર આપણને આગળ ડિવિઝન વાળી જાય, ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ક્લાસિફિકેશન થિંગ, ક્લાસિફિકેશન ટાઈપનું એ પર્ટિક્યુલર એ લોકો ફ્લો ચાર્ટ આપતા હોય છે. અને છેલ્લું છે મલ્ટિપલ ક્વેશ્ચન્સ. આ મલ્ટિપલ ક્વેશ્ચન એવી વસ્તુ છે કે એમાં તમારે ક્વિકલી અને એફિશિયન્ટલી કામ કરવું પડશે, કારણ કે શું થાય છે કે સિંગલ આપ્યો હોય તો વાંધો નથી, તમે 150 વર્ડમાં ઇશ્યુ નથી, પરંતુ મલ્ટિપલમાં શું થશે કે બે વસ્તુ આપી હશે. હવે આ બે વસ્તુમાંથી ઇમ્પોર્ટન્ટ કવર કરવાનું છે અને વર્ડ લિમિટ બહુ એક્સીડ બી નથી કરવાની આપણે, કારણ કે આપણી પાસે માત્ર એક ટાસ્ક નથી, આપણી પાસે બહુ બધા બાકીના ટાસ્ક છે, એસે છે, લેટર છે, ઘણું બધું છે. અહીંયા ટાઈમ મેનેજમેન્ટ ખોલવા ના જજો. મલ્ટિપલ ક્વેશ્ચનમાં ખાસ તકલીફ એ થાય છે કે વિદ્યાર્થીઓ ઘણી વખત એકમાંથી વધારે પડતું લઈ લે, બીજામાંથી બહુ ઓછું લે છે, એટલે બેલેન્સ બી રાખી નથી શકતા, અને એના કારણે આખા કન્ફ્યુઝનમાં અને ડિસ્ટર્બન્સમાં જતા રહેશે લોકો, બરાબર ને. ધ્યાન રાખવાનું છે કે મલ્ટિપલ ક્વેશ્ચનમાં તમારે ઇનકેસ પૂછાય, અને નોર્મલી આવા દેખવામાં આવે છે મલ્ટિપલ ક્વેશ્ચન્સ, તો એની પ્રેક્ટિસ થોડી વધારે કરવાની છે આપણે ક્લાસમાં. ઓકે, હવે દેખો, હાઉ વિલ યોર ક્વેશ્ચન આન્સર લુક લાઈક. હવે તમે જ્યારે આન્સર લખો છો, તમને ક્વેશ્ચન તો દેખાયો કે ભાઈ ક્વેશ્ચન કઈ પ્રકારે પૂછે છે, એક સ્ટેટમેન્ટ આપ્યું હોય, એક ઇમેજ આપી હોય, બરાબર. અને આ ઇમેજ કયા પ્રકારની હોય એ બી આપણે જોયું કે લાઇન ગ્રાફ, બાર ગ્રાફ, પાઈ ચાર્ટ, ટેબલ, પ્રોસેસ મેપ, ફ્લો ચાર્ટ અથવા મલ્ટિપલ, બરાબર ને. પરંતુ હવે તમે જ્યારે ફાઇનલ આન્સર લખશો તમારી આન્સર શીટમાં, ત્યારે એનો ફ્લો કેવો હશે? તો દેખો, સૌથી પહેલાં લખવાનું છે ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલાં લખવાનું છે ઇન્ટ્રોડક્શન, બરાબર. જે કેવી રીતે લખવાનું આજે હું પ્રેક્ટિસ કરાવું છું, અને આજે આવડી જશે. અને આજે હું તમને એક બે સેમ્પલથી લઈશ, પરંતુ મેં શું કીધું કે આ યુનિવર્સલ વસ્તુ છે, એટલે આ વસ્તુ જે શીખવાડું છે તમને પછી દરેકમાં આવડશે, સેમ વસ્તુ છે, બરાબર ને. પેરાફ્રેઝિંગ કરવાનું છે, બાય ધ વે. જોઈએ છે આગળ. પછી લખવાનું છે બોડી પેરેગ્રાફ. બોડી પેરેગ્રાફ એટલે તો આપણે એસેમાં લખીએ છીએ બોડી પેરેગ્રાફ કે પહેલાં ઇન્ટ્રોડક્શન આવે, પછી બોડી 1, બોડી 2, બોડી 3, એવું કંઈક સાંભળ્યું હશે તમે બાય ધ વે સ્કૂલમાં, બરાબર ને. લઈશું આગળ, ચલો. અને એના પછી છેલ્લે આવશે કન્ક્લુઝન અથવા ઓવરવ્યૂ. આમાં ઓવરવ્યૂ વેલિડ છે. ઓવરવ્યૂ શું છે હું જરાક બ્રીફલી આગળ સમજાવી દઉં, વધારે ટાઈમ નહીં સ્પેન્ડ કરીએ, કારણ કે અહીંયા પછી આપણે જે લેંગ્વેજની પ્રેક્ટિસ કરવી છે ને, વોકેબરીમાં વાત કરીએ, વોકેબરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનો સ્કોર વધારે હોય છે. આમાં ગમે તે વોકેબરીને વાપરી શકાય, ડે ટુ ડેની વોકેબરી વપરાતી નથી, ટેકનિકલ આવે છે એમાં, બરાબર ને. એટલે આનો ઓવરવ્યૂ હું તમને આપું છું એક્ઝામ્પલથી, પણ તમે ફ્લો ધ્યાન રાખજો, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. અચ્છા, બીજી વસ્તુ ધ્યાન રાખજો કે તમે જ્યારે બોડી બનાવો છો તો અહીંયા ખાલી બોડી જ લખ્યું છે, પરંતુ તમને શું થાય કે અહીંયા એક જ પેરેગ્રાફ બનાવવાનો બોડીમાં, તો હું રેકમેન્ડ એવું કરીશ કે જો સારો સ્કોર જોઈતો હોય તો તમે એટલીસ્ટ 2 બોડી પેરેગ્રાફ બનાવો, કારણ કે પેરેગ્રાફ બનાવો ને
પેરેગ્રાફ બનાવવા એ બી એક સ્કિલ છે. 2 પેરેગ્રાફ ટોટલ બનાવો સ્કિલ છે. દાખલા તરીકે હું કોઈ પણ કન્ટેન્ટ આપ્યું હોય એને લોજિકલી ડિવાઈડ કરીને એવી રીતે સેટ કરું કે હું 2 અલગ અલગ પેરેગ્રાફમાં એ કોન્ટેન્ટનું ગ્રુપિંગ કરી શકું ને એનો સ્કોર હોય છે. બાય ધ વે કોહેઝન કોહિરન્સમાં સ્કોર જતો રહેશે તમારો. જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરી નથી શકતા એ માત્ર 3 પેરેગ્રાફ લખીને આવે છે. અને હું રેકમેન્ડ કરીશ કે આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ એટલીસ્ટ 4 પેરેગ્રાફ લખે. ટાસ્ક કોઈ પણ હોય, આમાંથી કંઈ પણ આપ્યું હોય, તમારે 4 પેરેગ્રાફ મિનિમમ લખવાના છે, પણ 5થી ઉપર ન જતા, કારણ કે આપણી પાસે એટલી વર્ડ લેન્થ બી નથી. તમે 160-70 વર્ડમાં 5 પેરેગ્રાફ કરવા જશો તો બહુ નાનું થઈ જશે પછી, અને પેરેગ્રાફિંગનો પર્પઝ બી જતો રહેશે. બરાબર ને? તો જરા ધ્યાન રાખજો. બોડી પેરેગ્રાફ 2 રાખવાના છે, મિનિમમ 2 રાખો. અને કેવી રીતે કરવાના છે એ બી આજે જોઈએ છે આગળ. બરાબર? તો ઇન્ટ્રોડક્શન જોઈએ છે, આ 2 પેરેગ્રાફ કેવી રીતે બનાવવા એ બી જોઈએ છે. ઓવરવ્યુની જનરલ ઇન્ફોર્મેશન તમને આપું છું. હવે દેખો, લાઇન ગ્રાફ, હાઉ ટુ રાઇટ ધ ઇન્ટ્રોડક્શન. ઓકે ફાઇન, લાઇન ગ્રાફની ઇન્ટ્રોડક્શનની વાત કરી છે. હવે એક્ઝામ્પલ આપણે લાઇન ગ્રાફથી શરૂ કરીશું. અને પહેલો ક્વેશ્ચન શું છે આપણો લાઇન ગ્રાફમાં કે ભાઈ હાઉ ટુ રાઇટ ધ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું? તો દેખો, તમને એક્ઝામમાં મેં કીધું એ પ્રમાણે ખબર છે પેલું ક્વેશ્ચન આપ્યો હશે. તમારે બીજું કશું નથી કરવાનું, બહારથી કોઈ વસ્તુ લાવવાની જ નથી. તમને જે વસ્તુ આપી છે ને એ વસ્તુને ખાલી બીજા શબ્દોમાં તમે કહી દો બસ. પેરાફ્રેઝિંગ. એટલા માટે તમારી 2 વસ્તુ પાવરફુલ હોવી જોઈએ. એક તો ગ્રામેટિકલ જે તમારા સિનોનિમ્સના જે નોલેજ છે સિનોનિમ્સનું એ, અને બીજું કે તમારે જે છે ને એનું ગ્રામર. દાખલા તરીકે તમને પૂછ્યું કે એક્ટિવમાં વાક્ય મૂક્યું તો તમે પેસિવ કરી નાખો. ડિગ્રીમાં સપોઝ 1 ડિગ્રી આપે, પોઝિટિવ તમે કમ્પેરેટિવ કરી નાખો. તમે વેરાયટી આપો. તમે જો આમાં પ્રોપર વેરાયટી આપશો, જો તમે બેઠું છાપી દીધું ને ઇન્ટ્રોડક્શન એમાંથી, તો પછી તમને ઓબ્વિયસલી સ્કોર શેનો આપે? ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનો સ્કોર જોઈતો હોય તો આપણે ડેફિનેટલી સ્કિલ તો બતાવવી પડશે કે નહીં? આપણી પાસે વોકેબરી કે ગ્રામરની સ્કિલ છે. એટલે માટે તમારે ક્વેશ્ચનને પેરાફ્રેઝ કરવો પડશે. તેવું એક સેમ્પલ આપું તમને. આ એક ક્વેશ્ચન ફરીથી લઉં છું. તમે દેખો, ધ લાઇન ગ્રાફ શોઝ ધી ગ્રોથ ઓફ પોપ્યુલેશન ઇન ધી વર્લ્ડ બિટવીન 1900 એન્ડ 2010. હવે આ ક્વેશ્ચન તમને આપ્યો છે. તમારું પહેલું કામ શું હોય કે આનું પહેલાં પેરાફ્રેઝ કરી દેવાનું. એનાથી વિશેષ એક ઇન્ટ્રોડક્શનમાં કશું આવતું નથી, બસ આટલું મૂકીને બતાવી દેવાનું છે. પછી બોડી પેરેગ્રાફ 1માં, પછી બોડી પેરેગ્રાફ 2 અને પછી કન્ક્લુઝન કે ઓવરવ્યુમાં જવાનું છે. ફ્લો તમને ખબર પડી ગઈ છે. બરાબર? હવે દેખો, મેં આનું ઓલરેડી સેમ્પલ બનાવ્યો છે. મેં શું કર્યું, ધ ગિવન લાઇન ગ્રાફ ની જગ્યાએ દેખો, લાઇન ગ્રાફની જગ્યાએ મેં શું એડ કર્યું? ખાલી વચ્ચે શું કર્યું? ગિવન. કંઈ એક્સ્ટ્રા એડ કરો પણ મિનિંગ ચેન્જ થવો જોઈએ નહીં. સમજવું વસ્તુને. ગિવન એડ કર્યું, લાઇન ગ્રાફને લાઇન ગ્રાફ રાખ્યો છે. અમુક વસ્તુ પછી લાઇનને પછી આપણે શું કરી શકીએ? લાઇનો તો ચેન્જ ન થાય, સમજો વસ્તુને. અમુક વસ્તુ દાખલા તરીકે મેં લાસ્ટ ટાઈમ વાત કરી કે સોસાયટીને તમે ચેન્જ ન કરી શકો, સમાજની સેન્સમાં હોય તો. બરાબર? અમુક વર્ડ્સ એઝ ઇટ ઇઝ રાખો તો કોઈ ઇશ્યુ નથી, પણ ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે એ બદલાવવું જોઈએ કમ્પલસરીલી. હવે અહીંયા શું કર્યું મેં? શોઝનું શું કર્યું છે? ઇલસ્ટ્રેટ્સ કર્યું છે. આ ચેન્જ થઈ ગયું. ગ્રામર સેમ રહેવું જોઈએ. દેખો, સિમ્પલ પ્રેઝન્ટ છે. શોઝ, શો પછી એસ આપ્યું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, અને આ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. ગ્રામર ટેન્સીસ મેચ થવા જોઈએ. હવે દેખો, અહીંયા હવે કોમ્પ્લિકેટેડ થાય છે. ધ ગ્રોથ ઓફ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ, આટલે સુધી રહો. ત્યાં શું કર્યું છે? ધ વર્લ્ડ પોપ્યુલેશન ગ્રોથ. મેં આખું સ્ટ્રક્ચર ઉલટાવી દીધું. બરાબર? અને પછી દેખો, ફ્રોમ 1900 ટુ 2010, તો અહીંયા શું કર્યું છે? અહીંયા બિટવીન એન્ડ આપ્યું છે, અને મેં ફ્રોમ ટુની પહેલે લીધી. આ કોલોકેટેડ પેડ છે. બિટવીન સાથે એન્ડ જાય અને ફ્રોમ સાથે ટુ જાય. તો દેખો, પેરાફ્રેઝ થઈ ગયું. આ મેક્સિમમ ઘણી મતલબ એફિશિયન્ટલી તમે કરશો ને તો ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન જેવું. હા, ડેફિનેટલી લોકો આખું વાંચે છે, એવું નથી કે સ્કૂલની જેમ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ આગળ નહીં વાંચીએ. એ લોકો વ્યવસ્થિત કેરફુલી ચેક કરે છે, પણ એક સારી ઇમેજ બનશે શરૂઆતથી કે તમે પેરાફ્રેઝિંગ કરી શકો છો, એટલે આગળ વાંધો નહીં આવે તમને. બરાબર? તો ચાલો એક બીજું એક એક્ઝામ્પલ બી જોઈ લઈએ આમાં, એટલે તમને હજુ બેટર આઈડિયા આવે કે શું છે. તો દેખો, આ બીજું એક્ઝામ્પલ છે. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 150 વર્ડ્સ ઓન હાઉ મચ ફાસ્ટ ફૂડ ઇઝ કન્ઝ્યુમ્ડ ઇન ઇન્ડિયા એવરી યર. હવે દેખો, ફરીથી ધ ગિવન બાર ગ્રાફ. આમાં એકચ્યુઅલી બાર ગ્રાફ નીચે આપ્યો છે. હવે આમાં માની લો કે આ ક્વેશ્ચનમાં બાર ગ્રાફ નથી લખ્યું, પણ બાર ગ્રાફ અંદર ક્યાંક હશે ને, ઇમેજ સાથે હશે, એમ બાર ગ્રાફ વર્ડ એડ કરી નાખ્યો આમાં. બરાબર ને? તો ગિવન બાર ગ્રાફ ઇલસ્ટ્રેટ્સ કરી નાખ્યો. હવે દેખો, અહીંયાથી ચેન્જ થાય છે. શું થાય છે? હાઉ મચ ફાસ્ટ ફૂડ ઇઝ કન્ઝ્યુમ્ડ. તો અહીંયા શું કર્યું? ધ ફાસ્ટ ફૂડ કન્ઝમ્પશન. કન્ઝ્યુમ વર્બ છે અને આ નાઉન બનાવી દીધું. મેં તમને કીધું હતું છે, વર્ડ ફોર્મેશનની સ્કિલ બહુ કામ આવશે રાઇટિંગમાં તમને. એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટલી, એન્વાયરમેન્ટ. બરાબર ને? તો આ વસ્તુ જરૂરી છે કે તમે આને ચેન્જ કરો. કન્ઝ્યુમનું શું કન્ઝમ્પશન કર્યું? પેટર્ન કરી નાખ્યું. બરાબર ને? હવે દેખો, ઇન ઇન્ડિયા, ડેફિનેટલી ઇન્ડિયા એઝ ઇટ ઇઝ રાખીશું, પણ એવરીનું બોલો ઈજ થઈ શકે છે. ઓલમોસ્ટ કનેક્ટેડ, સિમિલર છે. ઓલમોસ્ટ કનેક્ટેડ. બરાબર ને? તો આ રીતે તમે પેરાફ્રેઝ કરો. ઇન્ટ્રોડક્શન બહુ સહેલું હોય છે. થોડી પ્રેક્ટિસ કરશો તમે, આવા 50, 60, 70 એક્ઝામ્પલ વ્યવસ્થિત પ્રેક્ટિસ કર્યા હશે. અલગ અલગ મેપ છે, પછી પ્રોસેસ છે, પાઈ ચાર્ટ છે, તો તમને આમાં વાંધો નહીં આવે.
ઓકે, સેમ્પલ્સ થોડા વાંચો, આપણી બુક જે છે એમાંથી તો આવી જશે, બરાબર ને. હવે દેખો એના પછી આવે છે સજેસ્ટેડ એક સ્ટાર્ટર્સ આપે છે. આ દેખ લો, સ્ટાર્ટર્સ તમારે યાદ રાખવા હોય તો હું તો નોર્મલી 1-2 વસ્તુ ગોખાઈ દઉં છું કે તમે તે કહો એક્ઝામમાં શું હોય છે, આપણે એક જ ક્વેશ્ચન પૂછાય, સ્માર્ટ વર્ક કરવાનું, વધારે પડતી મહેનતની જરૂર નથી, અનનેસેસરી મહેનતની જરૂર નથી. એનું કારણ શું છે કે આપણી પાસે કરવા માટે ઘણા બધા સબ્જેક્ટ, બીજા સબ્જેક્ટ્સ બી છે અને કોન્ટેન્ટ બી વાસ્ટ છે. હવે તમને એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય, એમાં શો લખ્યું હોય અને શોનું સિમિલર ઇલેસ્ટ્રેટ થતું હોય તો તમે ઇલેસ્ટ્રેટ લખી નાખો. એનાથી વધારે સિનોનિમ જાણવાની જરૂર શું છે તમારે? કારણ કે 2-3 વખત તો ક્વેશ્ચન પૂછવાનું નથી તમારે. અને ઇલેસ્ટ્રેટ આપણે શું મૂકવાનું? શો મૂકી દેવાનું, ઉલટું કરી નાખો. છતાં પણ ઘણા લોકો ગોખતા હોય છે આવું કે ભાઈ મારે બીજા શબ્દો આપો ને, તો શો મૂકી શકાય, શોઝ, ઇન્ડિકેટ્સ, ઇલસ્ટ્રેટ, ડિસ્ક્રાઇબ્સ, ગીવ્સ, ખબર પડે છે. આમાંથી કોઈ પણ શબ્દ તમે સિમિલર વાપરી શકો છો, પણ હું એટલું રેકમેન્ડ નથી કરતો. છતાં પણ એક ડિમાન્ડ હતી છોકરાઓને, એટલે આ વસ્તુ મેં એડ કરી હતી વચ્ચે, બરાબર. પણ હું એવું રેકમેન્ડ કરીશ કે તમે 2-3 વર્ડ યાદ રાખી લો, બસ. દેટ ઇઝ ઇનફ ફોર યુ. તમારું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ જશે. દેટ્સ ઇટ. ઓકે, ધ ચાર્ટ શોઝ, ધ ગ્રાફ ઇન્ડિકેટ્સ, બધું પડતું કરવાની જરૂર નથી, બરાબર ને. ઇલસ્ટ્રેટ્સ રાખશો, ઇનફ છે. હવે જઈએ છીએ આપણે આગળ. દેખો, આજે છે સમરાઇઝ ઇન્ફોર્મેશન બાય સિલેક્ટિંગ. એક લાઇન ગ્રાફ લીધો છે આપણે અહીંયા, અને આ એકચ્યુઅલ લાઇન ગ્રાફની આપણે આજે પ્રેક્ટિસ કરીશું, જેમાં ઇન્ટ્રોડક્શન તમને છેલ્લે બતાવીશ. હવે બોડી પેરેગ્રાફ અને ઓવરવ્યૂ તમને બતાવું કે તે લખાય છે. ધ ગ્રાફ બિલો gives information about changes in the birth and death rates in New Zealand between 1901 and 2101. હવે દેખો, આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી છે. એક્સ્ટ્રા એટલે કે તમને ક્વેશ્ચન કર્યો છે કે ભાઈ સમરાઇઝ ધ ઇન્ફોર્મેશન બાય સિલેક્ટિંગ એન્ડ રિપોર્ટિંગ ધ મેઇન ફીચર્સ એન્ડ મેક કમ્પેરિઝન્સ વેર રેલેવન્ટ. અચ્છા, એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે ઇન્ટ્રોડક્શન લખવા મેં કીધું કે ભાઈ જે આપ્યું એનું પેરાફ્રેઝ કરવાનું, પણ આ પાર્ટને પેરાફ્રેઝ ના કરતા તો ક્વેશ્ચન કર્યો છે. પેરાફ્રેઝ માત્ર આટલું જ કરવાનું તમારે, કારણ કે આ ઇન્ફોર્મેશનનો પાર્ટ છે અને આ તમને કહેવામાં આવ્યું છે તમે આ કરો, બરાબર ને. એટલે આટલા પાર્ટનું પેરાફ્રેઝ કરો તમે, બીજા શબ્દોમાં લખો તો શું થઈ જાય છે? તમારું ઇન્ટ્રોડક્શન થઈ જાય છે. આટલું જ. આ તો ઇન્ફોર્મેશન તમને આપી છે કે ભાઈ આ કરો, તમને કહે છે આ કરો, પણ બેસિકલી તમારો આ પાર્ટ છે જેને તમારે પેરાફ્રેઝ કરવા, તેમાં શું બની જાય છે? ઇન્ટ્રોડક્શન બની જાય છે, બરાબર ને. અને આ વસ્તુ લગભગ દરેકમાં સેમ જ આપી હોય છે. ઓકે, તો ચલો હવે જોઈએ આપણે. એ પહેલાં તમને ગ્રાફ બતાવી દઉં. આ ગ્રાફ છે, લાઇન ગ્રાફ, બરાબર. તો દેખો, અહીંયા બર્થ રેટ અને ડેથ રેટ આપ્યા છે. તમે દેખો, ઇન્ટ્રોડક્શન જાણે લખાઈ ગયું છે, આપણું પેરાફ્રેઝ, બરાબર ને. હવે વિચારીએ કે બોડી 1, બોડી 2 અને ઓવરવ્યુની વિચારણા કઈ રીતે કરવી. તો હું ઓવરવ્યુ બ્રીફમાં સમજાવી દઉં, કારણ કે પછી બહુ વધારે ટાઈમ લઈ પછી આવી જાય આપણે ડિસ્કશનમાં પાછા. તો ઓવરવ્યુ કેવી વસ્તુ છે ખબર છે કે કોઈ પણ એવો વ્યક્તિ કે જેને લાઇન ગ્રાફ, બાર ગ્રાફ ટેકનિકલી કંઈ ખબર જ નથી. માની લો કે ગામડાના કોઈ વ્યક્તિને બોલાયો, કોઈ અંકલ છે ગામડાના, કાકા આવે, બરાબર ને. કાકાને કહે કે કાકા આ ઇમેજમાં તમને શું દેખાય છે? તમને આમ કોને તમારે 2-3 શબ્દોમાં બોલી જાઓ ને, આ ઇમેજમાં જનરલ શું દેખાય છે? એટલે કાકા શું કહે, દેખો અહીંયા એક ડુંગર જેવું દેખાય છે અને આ જે છે આ સીધું જાય છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન શું છે? અને એ બીજી વસ્તુ કે એ વ્યક્તિનો દેખવાનો એંગલ અલગ હોય. હવે માની લો કે બીજા કાકાને બોલાય, તો એ શું કહે કે આ 2 લાઈનો અહીંયા ભેગી થાય છે, લે એંગલ, તમારો એંગલ કંઈક અલગ હોય છે કે તમને કંઈક બીજું દેખાઈ શકે, બરાબર ને. કે આ લાઈન મોસ્ટલી ઉપર છે જ્યારે આ લાઈન મોસ્ટલી નીચે છે. યોર એંગલ, યોર વે ઓફ લુકિંગ એટ ધીસ પર્ટિક્યુલર ગ્રાફ ઇઝ કોલ્ડ ઓવરવ્યૂ. અને એ માત્ર 1 કે 2 સેન્ટેન્સથી વધારે હોતું નથી, એ બી કીધું તમને, બરાબર ને. એટલે જો હું તો કહું છું કે બાય ધ વે તમે ઓવરવ્યૂ જ બનાવો, પ્રેક્ટિસ કરાવીશું આપણે અને કે તે ઓવરવ્યૂ બનાવો કે ભાઈ તમે એમ કહી શકો કે ઇનિશિયલી અપ ટુ ધીસ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય છે, બરાબર, અને પીક સુધી શું પહોંચે છે? બર્થ રેટ. અને પછી ડિક્લાઇન થાય છે જ્યારે આ વસ્તુ ઓલમોસ્ટ ઇન્ક્રીઝ થઈને પછી એક સ્ટેજમાં પહોંચે ત્યાં સ્ટેડી થઈ જાય છે. બસ ઓવરવ્યૂ થઈ ગયું. 2થી વધારે સ્ટેટમેન્ટ એટલે કે 2થી વધારે સેન્ટેન્સીસ આમાં લખવાની જરૂર હોતી જ નથી. બસ ધીસ ઇઝ ધ વર્ડ લિમિટ દેટ આઈ એમ ગિવિંગ યુ ફોર ધી ઓવરવ્યૂ. અને એ બી ક્યાં મૂકવાનો છે? અંતમાં. અચ્છા, અમુક જગ્યાએ એવું શીખવાડે છે કે ઇન્ટ્રોડક્શન પછી તરત જ ઓવરવ્યૂ મૂકો, તે પણ સાચું છે, તમે ત્યાં મૂકી શકો છો અને પછી બોડી 1, બોડી 2 કરી શકાય છે. આ રિપોર્ટ કેવી વસ્તુ છે? આ રિપોર્ટ કેવી વસ્તુ છે કે એમાં તમારે કન્ક્લુઝનની જરૂર હોતી નથી. ઓવરવ્યૂ લખ્યું હોય તો ઓવરવ્યૂ આપવો જરૂરી છે, જો કન્ક્લુઝન ન લખવું હોય તો. એટલા માટે મેં ઓપ્શન આપ્યું હતું તમને, બરાબર ને. ચાલો, તો હવે આપણે વાત કરીએ કે બોડીની, કે બોડી પેરેગ્રાફ માટે શું કરવું. બોડી પેરેગ્રાફ 1 અને બોડી પેરેગ્રાફ 2, બરાબર ને. તો દેખો, એના માટે આપણે વાત કરીએ કે હાઉ ટુ રાઇટ ધ બોડીના અલગ અલગ પોઈન્ટ છે, એ પ્રમાણે પાછા બેક એન્ડ ફોર્થ થઈએ આપણે. સૌથી પહેલું વાત કરવી પડે કે ડિવાઈડ ધ કોન્ટેન્ટ ઇન્ફોર્મેશન લોજિકલી, વિઝ્યુઅલ લોજિકલી ઇન્ફોર્મેશનને ડિવાઈડ કરવી પડે. લોજિક શું કહે છે? ચલો આનું આપણે પાછા જતા રહીએ ઇમેજમાં. ભાઈ આનું લોજિક શું કહે છે કે મારે 2 પેરેગ્રાફ બનાવવા છે, તો મારું લોજિક એમ કહેશે કે હું એવી રીતે બનાવું કે સેમ લેવલના જોડે બેસે ને યાર, સમજો તો વધુ સારું રહેશે અને મારે લખવામાં બી ઇઝ રહેશે. તો હું એવું ઇઝી વેમાં, એકદમ ઇઝી વેમાં શું કરી શકું ખબર છે?
પહેલા બોડી પેરેગ્રાફમાં હું બર્થ રેટનું લખી શકું, બીજામાં શું કરી નાખું હું ડેથ રેટ. બોલો હવે ડિવિઝન બહુ એટલા માટે મેં કીધું કે એક પેરેગ્રાફમાં બધું ના મૂકી દેતા બોડી પેરેગ્રાફ જમ્બલ થઈ જશે ઇન્ફોર્મેશન. અને જો જમ્બલ થયું ને યાદ રાખજો બહુ સિરિયસ પેનલ્ટી છે જમ્બલની, કારણ કે કોહેઝન જતું રહેશે તમારું. જમ્બલ થયું તો જીપીએસસીમાં ભૂલી જજો, માર્ક્સ આવશે તમારા. એટલા માટે હું તો કોઈ ક્યારેક એવું લાગે તો બીજી ત્રીજી લાઈનો તો ત્રીજો પેરેગ્રાફ બનાવી શકો છો. સમજો વસ્તુને, હવે આઈડિયા આવે છે. પણ આ એક જ રસ્તો છે પાછો, એ બી કીધું. બીજો રસ્તો બી છે પાછો જો તમારે કરવું હોય તો ડિવિઝનનો. તો બોડી પેરેગ્રાફ 1 2 કઈ રીતે ડિવાઈડ થાય તો તમે યર વાઇઝ ડિવાઇડ કરી શકો. કે તમે વિચારો કે આ પ્રેઝન્ટ છે, દેખો યોર પ્રેઝન્ટ ઇઝ વી આર 2020 ને ઓલમોસ્ટ હિયર, વી આર ઓલમોસ્ટ હિયર 2022માં છે બરાબર, 3માં ફોર એક્ઝામ્પલ. તો આપણે અહીં વિચારીએ કે આ લાઈન સપોઝ ઉપર જાય છે બરાબર, સપોઝ ઇમેજિનરી આમ શું થઈ રહ્યું છે, તમે એક્ઝામમાં છે ને આન્સર શીટ મૂકી દેજો, ક્વેશ્ચન પેપર ઉપર આન્સર શીટ રાખજો સીધી, કારણ કે ખબર પડે કે ક્યાંથી ક્યાં લાઈન જાય છે. અને રેન્ડમલી કોઈ લાઈન ના ડ્રો કરતા તો આડું થઈ જશે. આન્સર શીટ મૂકી દેજો સીધી સ્ટ્રેટ, હવે ખબર પડે કે ક્યાંથી ક્યાં લાઈન ઇન્ટરસેક્ટ થાય છે. તો બોલો તમે એમ લઈ શકો કે આટલે સુધીનો પ્રેઝન્ટનો જે પાર્ટ છે ને એ બધું પહેલાં એક લખી શકો એક પેરેગ્રાફમાં, અને પ્રેઝન્ટ પછીનું ક્યાં લખી શકો બીજા પેરેગ્રાફમાં. આ બી એક રસ્તો છે યર વાઇઝ ડિવાઈડ કરવું. આમાં આપણે રેટ વાઇઝ ડિવાઈડ કર્યું, પણ આમાં છે ને કોમ્પ્લિકેશન થશે, તમે સમજી શકો છો, કારણ કે વારે ઘડી બર્થ રેટ ડેથ રેટ, બર્થ રેટ ડેથ રેટ, એમાં યર તો મેન્શન કરતા રહેવું પડે તમારે. કોમ્પ્લિકેટ થાય છે કે તમે સમજો વસ્તુને, વધારે કોમ્પ્લિકેટેડ નહીં બનાવતા. ઇઝી વે બેસ્ટ છે કે તમે બર્થને લખો, ડેથને લખો ને યર વાઇઝ તમે ફટાફટ તમે લખતા રહો. બોલો ક્લિયર થાય છે? ડિવિઝન ઇઝ અ મસ્ટ, કરજો, ફાયદો થાય છે, અમે દેખ્યું છે, છોકરાઓના સ્કોર સારા આવે છે. ચલો હવે બીજી વાત આવે છે, ડિસાઇડ વોટ ટેન્સ યુ વિલ યુઝ. હવે ટેન્સમાં તો વિદ્યાર્થીઓ ખબર નહીં લખવાનું શરૂ કરે, એમને ખબર હોય, લિટરલી ખબર હોય એમને કે ભાઈ આ ગ્રાફ પાસ્ટ ટેન્સનો છે, આ તો નથી પણ કોઈ જનરલ ટેન્સનો છે, પાસ્ટ ટેન્સનો છે, પણ આગળ જતાં હતા ખબર નહીં ટેન્સીસ ચેન્જ થતા રહે, પ્રેઝન્ટમાં આવતા રહે, ઘણી વિલ મૂકી દે, કેન મૂકી દે, આવું ના ચાલે. ઇટ ઇઝ નોટ ધ વેલિડ થિંગ. તમારે દેખો આપણે આમાં પછાવી જઈએ કે ભાઈ આના ટેન્સીસ કયા લેવાના આપણે, આના ટેન્સીસ. તો હવે દેખો આપણી પાસે માત્ર એક જ પાસ્ટ નથી, પ્રેઝન્ટ બી છે અને ફ્યુચર બી છે, દેખાય છે 2101 બી છે અને શરૂઆત થાય છે 1901, અને આપણે અહીંયા વચ્ચે છીએ. દેટ મીન્સ કે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર બધા ટેન્સીસ આવે તો તમને એમ લાગશે સાહેબ બારે 12 ટેન્સીસ યુઝ કરી શકાય? ના, એ બી ન કરી શકાય. તો દેખો તમને સમજાવું, કદી પણ આ લાઇન ગ્રાફ, બાર ગ્રાફ, પાયચાર્ટ ટેબલમાં કન્ટિન્યુઅસ ટેન્સીસ યુઝ ન કરતા, કારણ કે ઇન્ફોર્મલ ગણાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ધ પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ, નો, ધ પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ. કોમેન્ટ્રી સાંભળી છે ને પેલી ક્રિકેટની કોમેન્ટ્રી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલતા હોય છે લોકો. રેલવે અનાઉન્સમેન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલતા હોય છે. ધ્યાન રાખજો, ઇન્ફોર્મલ રસ્તો છે એ પેલો કન્ટિન્યુઅસ ટેન્સીસ, બરાબર. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જરૂર નહીં પડે એક કેસને બાદ કરતાં. તમારે જેટલું યાદ રાખવાનું કે મારી પ્રેઝન્ટ મોમેન્ટ કઈ છે, મારું પ્રેઝન્ટ છે અહીંયા, મારું પ્રેઝન્ટ છે આ રહ્યું 2023, બરાબર ને, હા 2023 ફોર એક્ઝામ્પલ અહીંયા, બરાબર ને. એની પહેલાંનું દરેક જે છે ને મારે સિમ્પલ પાસ્ટમાં લખવાનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. એની પછી ટેન્સમાં અલગ પ્રેક્ટિસ કરીશું આપણે, બરાબર. પછી જે પ્રેઝન્ટ આવે છે, હવે દેખો અહીંયા ધ્યાન રાખજો, પ્રેઝન્ટ અને બધું કનેક્ટેડ છે, કારણ લાઇન છે ને કન્ટિન્યુઅસ વસ્તુ છે. હવે આ લાઇન ફરતી જ્યારે પ્રેઝન્ટમાં આવે ને, અને મારે આ પ્રેઝન્ટની જ્યારે વાત કરું, પર્ટિક્યુલર આ પોઈન્ટની વાત કરવી હોય ને, આ પોઈન્ટની, ત્યારે હું આના માટે સિમ્પલ પ્રેઝન્ટ ના વાપરી શકું, કારણ કે માત્ર એકલું નથી, કનેક્ટેડ છે પાસ સાથે, અને પાસ સાથે પ્રેઝન્ટ કનેક્ટ થાય તો તમને ખબર છે કયો ટેન્સ વપરાય, પ્રેઝન્ટ પરફેક્ટ વપરાય, નહીં તો અહીંયા માર્ક ઉડાડી દેશે. એટલે કોઈ જોઈને જ બેઠા છે, એમને ખબર છે કે છોકરાઓ ટિપિકલ મિસ્ટેક્સ અહીંયા જ કરે છે. ટેન્સનું સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો આપણે શું કર્યું, આપણે પહેલાં ડિવાઈડ કર્યું બંનેને, પેરેગ્રાફ 1 પેરેગ્રાફ 2, પછી ટેન્સનું બી પ્રોપર મગજમાં રાખીને ચાલજો, કારણ કે તમારી પેન ફરતી હશે ક્યારેક છે ને, એબસેન્ટમેન્ટ થઈ તો ગડબડ થતી હોય છે તમારાથી. એટલે પ્લાનિંગ પહેલાં કરી નાખજો કે મારે આ જગ્યાએ પર્ટિક્યુલર આ ટેન્સ જ વાપરવાનો છે. અને ફ્યુચર માટે શું કરવાનું, તો ફ્યુચર માટે મોટાભાગના વિદ્યાર્થીઓ બસ વ્હીલ શેલ મૂકી નાખે છે. પણ દેખો વ્હીલ અને શેલ છે ને સ્ટ્રોંગ વસ્તુ છે. વ્હીલ શેલ એટલે કે આમ થશે ના, પણ ફ્યુચરનું કોઈ ગેરંટી હોતી નથી, એટલે ટેન્ટેટિવ લેંગ્વેજ મૂકવી પડે, બરાબર ને. ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ, પ્રેડિક્ટેડ, બરાબર ને. આ પ્રકારે એ શીખવાડીશું. માઇટ કુડ, આ બધા મોડલ્સ બી ક્યાંક યુઝ કરી શકાય છે, સમજો વસ્તુને. એટલે માત્ર વ્હીલ શેલથી, અને વ્હીલ શેલથી એક પ્રકારની મોનોટોની બી થઈ જશે, તમારી લેંગ્વેજ એક જ, કારણ કે 7-8 વાક્ય તો બનાવશું કે નહીં, દરેકમાં વ્હીલ શેલ બોલો, મોનોટોન થાય કે નહીં, એક જ સાઉન્ડિંગ લાગે, એટલે રિપીટેશનમાં બી પાછો સ્કોર જાય. તમારી પાસે ગ્રામરની વેરાયટી જ નથી, તમારે ગ્રામરની વેરાયટી આપી શકાય છે, બરાબર ને. એ આપણે પછી જોઈશું, પણ અલ્ટિમેટલી તમને ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાં પેરેગ્રાફ ડિવાઈડ કરો, ટેન્સની કન્ટિન્યુટી, પર્ટિક્યુલર ટેન્સ ક્યાં વાપરવાના છે મગજમાં પહેલેથી પ્લાનિંગ કરી દો, એટલે જ્યારે પેન ફેરવતો ત્યારે વાંધો આવે નહીં તમને, બરાબર. અને હવે પોઈન્ટ આવે છે ગ્રુપ ધ ડે ટાઈપ નીડેડ. આ બી સારી વસ્તુ છે, કારણ કે પ્રોબ્લેમ શું થાય છે, હવે દેખો માની લો કે હું બોડી પેરેગ્રાફ 1 લખવાનું શરૂ કરું છું, પછી હું અહીંથી શરૂ કરીશ.
હવે દેખો લાઇન ગ્રાફમાં કયા કયા એલિમેન્ટ છે, હું આગળ બતાવું છું તમને, પણ જનરલી વાત કરું કે લાઇન ઉપર જાય શું કહે ઇન્ક્રીઝ કયા કે નહીં, ઇન્ક્રીઝ થાય છે ડેટા, પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે. લાઇન ઉપર જાય દેટ મીન્સ કે જે બી આપ્યું છે, જેનો ડેટા આપ્યો છે ઇન્ક્રીઝ થાય છે, તો અહીંયા પોપ્યુલેશન ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. પણ વચ્ચે દેખો પાછું ડિક્રીઝ થઈને નીચે આવે છે, પાછું ઇન્ક્રીઝ થાય છે, પાછું થોડું ફ્લેક્ચ્યુએશન નીચે આવે, પાછું ઉપર જાય છે. હવે માની લો કે હું આવું જ બધું ધીમે ધીમે કરતો જો તો અહીંયા તમારે 500 વોટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ 1901માં ધ પોપ્યુલેશન વોઝ 20,000 ઇન year 1901, then it increased and પછી હું આ બી લેવા જાઉં, સપોઝ માની લો કે હું આ બી બતાવવા જાઉં ફોર એક્ઝામ્પલ, તો પછી મારે યર કયું અપ્રોક્સિમેટલી લખવું પડશે ને, એક્ઝેક્ટ તો ના લખી શકાય. અપ્રોક્સિમેટ ધ્યાન રાખજો, અપ્રોક્સિમેશન લેંગ્વેજ બી આવે છે આમાં. તમે આ બંને વચ્ચેનું એક્ઝેક્ટ તમે ખબર નથી કયું એક્ઝેક્ટ આપ્યું છે, બરાબર. એટલે શું અપ્રોક્સિમેટલી, નિયરલી, રફલી આ બધા શબ્દો યુઝ કરવા પડશે પાછા તમારે, કારણ કે એક્ઝેક્ટ વર્ડ્સ ખબર છે કયું નથી. પછી ચલો આગળ જઈએ તો વિચારો કે તમે અહીંયા આ બધા એક સેન્ટેન્સ બનાવતા જશો તો તમને લાગે છે આટલે સુધી આવતા તમે ઓછામાં ઓછા લગભગ 25 થી 30 સેન્ટેન્સ બનાવી દે. તમારો રિપોર્ટ અહીંયા જ પતી ગયો, એક્સિટ થઈ ગઈ લિમિટ. એટલા માટે ડેટા ગ્રુપિંગ કરવું પડશે. આવી રીતે એક નાના કટકામાં ઝર્કમાં ના જવાય, તમારે એક સાથે બલ્કમાં જવું પડશે. તમારે બલ્ક કેવો લેવો પડે ખબર છે કે 1901 થી પીક ક્યાં છે, અહીંયા છે ને, આટલે સુધીમાં ડેટામાં રેપિડ ઇન્ક્રીઝ થાય છે એક્સેપ્ટ ફોર અ સ્મોલ ડીપ ઇન ધ યર સો એન્ડ સો. પતી ગયું. ખબર પડે છે, ડેટા ઇન્ક્રીઝ એટલે પોપ્યુલેશન ઇન્ક્રીઝ રેપિડલી બિટવીન, આ જરા ચેક કરી લેજો અને સપ્લિમેન્ટરી મૂકી દેવાની, ચેક કરી લેવાનું કે નીચે કયા યર સાથે કોરસ્પોન્ડિંગ મેચ થાય છે, સમજો. હા, રેન્ડમલી ન કરતા. ઓકે, અને દેખો 1901 થી આ બંને વચ્ચે રેપિડ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એક્સેપ્ટ ફોર અ સ્મોલ ડીપ એટલે કે થોડું નીચું આવે છે, બાકી બધું તો અલ્ટિમેટલી સ્મોલ છે. કે આખો ગ્રુપિંગ થઈ ગયું કે નહીં, એક વાક્યમાં પતી ગયું. પછી આગળ દેખવાનું, બરાબર. આગળ બી આપણે આમ સીધું મૂકી શકીએ કે વિથ અ કપલ ઓફ ડિપ્સ, ઓકે, ઇટ ગ્રેજ્યુઅલી ડિક્લાઇન્ડ વિથ સમ ફ્લક્ચ્યુએશન્સ. ઓકે, ખબર પડે છે. પણ હવે દેખો ફ્યુચરની વાત આવશે ને, આના પછીની વાત બી કરવી પડશે. ડિક્લાઇન તો પાસ માટે છે ને, પાછું ટેન્સ બી જોવું પડે કે નહીં. આટલે સુધી પછી જો પાસ ટેન્સ વાપરો તો કયા કામ છે, કારણ કે ટેન્સ બદલાઈ ગયો છે. કેટલું મેચ કરવું પડે તમારે. એન્ડ ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ ઇટ વિલ કન્ટિન્યુ ટુ ફોલ ઇન ધ સેમ મેનર ટીલ સો એન્ડ સો. એટલે ટેન્સ બી બદલી નાખ્યો પાછું અહીંયા, બધું એક સાથે લઈને ચાલવું પડશે. એટલા માટે લાઇન ગ્રાફ સૌથી ડિફિકલ્ટ હોય ને વિઝ્યુઅલમાં તો લાઇન ગ્રાફ છે. ના જે એ પિક્ચર હું તમને આપી રહ્યો છું, અને બાકીના જે કરવાનું છે એનાથી બહુ ઇઝી છે. એટલે તમે ગભરાશો નહીં પહેલાં તો સાહેબ આટલું બધું આવશે ને આટલી બધી વિગતો આવશે ના. લાઇન ગ્રાફ શીખ્યા પછી બાકીની વસ્તુ બહુ સહેલી છે, કારણ કે આ તો બધાના પેલા ભીષ્મ પિતામાં જેવું છે, બરાબર. એને ટેકલ કરી દીધા એટલે બાકીના તો બધા દુર્યોધન તો હેન્ડલ કરી શકાય, વાંધો ના. દુશાસન બી હેન્ડલ કરી શકાય, બરાબર. એના જેવું છે. ચલો હવે ત્રીજી બાબતમાં આવીએ છીએ તો શું છે, તો અહીંયા યુઝ લેંગ્વેજ. લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેન્ડ લેંગ્વેજ, કમ્પેરિઝન લેંગ્વેજ અને અપ્રોક્સિમેશન લેંગ્વેજ, આ 3 પ્રકારની લેંગ્વેજ આવે છે. લાઇન ગ્રાફનો ફાયદો શું છે કે આ તમને 3 લેંગ્વેજ યુઝ કરવાનો એ મોકો આપે છે. બાકી બીજા બધામાં આ ટ્રેન્ડ તો લાઇનમાં જ બનશે, બાકી બધામાં નહીં બને. ઓકે, તો આપણે એ જરા આગળ જોઈએ છે એઝ પર યોર નીડ. હવે એની વાત કરીશું આપણે લેંગ્વેજની. અચ્છા, એ લેંગ્વેજની વાત હું આગળ કરું એ પહેલાં આ પોઈન્ટ લઈ લઈએ. મેક વેરિડ સેન્ટેન્સીસ. વેરિડ સેન્ટેન્સીસ એટલે કે એક વસ્તુ યાદ રાખજો, તમે કદાચ ઓબ્ઝર્વેશન બી નથી કર્યું કે તમે જ્યારે કોઈ પણ એસે છે, લેટર છે, કંઈ પણ લખો છો ત્યારે તમે દેખજો કે કોઈ પણ પેરેગ્રાફ તમે જે લખ્યો છે ને એની અંદર આવતા સેન્ટેન્સીસ જે હોય છે એની એક લિમિટ બંધાઈ ગઈ હોય છે. દાખલા તરીકે આપણે કોઈ બસમાં જતા હોય ને તો બસમાં એ લોકો સ્પીડ લિમિટ બાંધી હોય, 70ની ઉપર ના જઈ શકે બસ, એવું હોય છે. અમુક જગ્યાએ કર્યું હોય છે લોકોએ, 60 ઉપર ના જઈ શકે બસ, એક લિમિટ બાંધી હોય છે. તમે બી ઓબ્ઝર્વેશન કરજો કે આપણી એક સાયકોલોજીકલી અને એક હેબિટથી એક લિમિટ બંધાઈ ગઈ છે. તમે વિચારો કે તમે કદી 35 વર્ડનું સેન્ટેન્સ બનાવવાની કોશિશ કરી, લાસ્ટ ટાઈમ આ પોઈન્ટ ઉઠાવ્યો હતો, 35 વર્ડનું એક સેન્ટેન્સ બનાવ્યું છે કદી? નથી ટ્રાય કર્યો. સેન્ટેન્સ વેરાયટીનો મતલબ શું થાય ખબર છે કે તમારું એક સેન્ટેન્સ નાનું હોય, એક સેન્ટેન્સ વેરાયટી. તમે ઇન્ટરનેશનલ મેગેઝિન દેખો, એમાં વેરાયટી સેન્ટેન્સ એટલા માટે તમને ઇન્ટરેસ્ટિંગ લાગે, બાકી સેમ લેન્થના 18-19 વર્ડ તો તમને મોનોટોની જેવું લાગશે. અને એ વસ્તુની સ્કિલ ક્યારે આવશે? જ્યારે સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સીસ શીખીને આની સાથે પ્રેક્ટિસ કરતા રહેશો ને. હું અસેસમેન્ટ આપતા રહીશું મેં ડેફિનેટલી તમને, બરાબર ને, અને ફીડબેક બી આપતા રહીશું કે દેખો આમ નથી, આમ કરવાનું છે, દેખો આ બંને સેન્ટેન્સીસ સિન્થેસાઇઝ થઈ શકે છે, જોઈન કરી નાખો, ડિસ્કોર્સ માર્કર્સ મૂકો, સેમિકોલન મૂકો, આ બધી ટેકનિક આવશે. એનાથી તમારા સેન્ટેન્સીસ વેરાઇડ બનશે. પણ આ એક એડવાન્સ રસ્તો છે, અત્યારે હાલ વધારે ડિસ્કસ નહીં કરીએ. પણ હા, જે લોકો કરી શકે એ લોકોએ ડેફિનેટલી કરવું જોઈએ, કારણ કે એનાથી એમનું રાઇટિંગ બાકીના 90% વિદ્યાર્થીઓ કરતાં આગળ જશે. મતલબ કે ટોપ 10% આવવું હોય ને તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે જીપીએસસીમાં. સેન્ટેન્સ વેરાયટી મોટાભાગના નથી કરી શકતા, ગુજરાતમાં તો નથી જ કરી શકતા, ઇમ્પોસિબલ છે મોટાભાગના માટે, બરાબર. યુઝ અ કપલ ઓફ ડિસ્કોર્સ માર્કર્સ. ડિસ્કોર્સ માર્કર્સ વિશે મેં વાત કરી હતી. ફર્સ્ટલી, સેકન્ડલી યાદ છે ને, મોર ઓવર, ફર્ધર મોર, બિસાઇડ્સ,
આગળના ગયો જે ડેમો હતો એમાં, બરાબર ને? તો આ બધા જે છે ડિસ્કોર્સ માર્કર છે, જે એક સાઇન પોસ્ટિંગ એટલે કે તમને બતાવે કે હવે કઈ દિશામાં વસ્તુ જશે. મોરઓવર કહો, ધારો કે મોરઓવર હું મૂકું છું તો શું બતાવે છે કે હું કંઈક એડ કરવાનો છું. ફોર એક્ઝામ્પલ મૂકું છું તો શું પ્રૂવ થાય કે હું એક એક્ઝામ્પલ આપીશ. હાવેવર મૂકું તો શું પ્રૂવ થાય કે હવે પછી આવશે કોન્ટ્રાસ્ટ હશે. એ સાઇન પોસ્ટિંગ કરે છે, બરાબર? એટલા માટે થઈને આ ડિસ્કોર્સ માર્કર્સને પણ ઓકેશનલી વાપરજો, એમાં વધારે ન વાપરતા, પણ હા ડેફિનેટલી એમની પ્રેઝન્સ ક્યાં ને ક્યાં રાખજો, બરાબર ને? આખા તમારા રિપોર્ટમાં 160-70 વર્ડના રિપોર્ટમાં એમની એટલીસ્ટ 2 થી 3 જગ્યાએ પ્રેઝન્સ હશે તો તમારું રાઇટિંગ હજુ પણ વધારે સારું બેલેન્સ લાગશે. ઓકે, બેલેન્સ રાઇટિંગ રાખવું છે. અને ગીવ ઇટ અ ગુડ સ્ટાર્ટ. ગુડ સ્ટાર્ટ એટલે કે બતાવું છું તમને. નેક્સ્ટ ગુડ સ્ટાર્ટ આવે છે કે તે શરૂ કરવું, એ બી એક થોડું બ્લર આવે છે, પણ તમે થોડું દેખી શકશો. દેખો, દાખલા તરીકે અકોર્ડિંગ ટુ ધ ટેબલ એઝ શોન ઇન ધ ચાર્ટ, એવી રીતે શરૂઆત કરો. આમ બડે પેરેગ્રાફ 1 જે પહેલું શરૂ થાય ને તમારું, તો થોડું ગુડ સ્ટાર્ટ આપો, સારું લાગે. શક્ય હોય તો હા, અહીંયા એક ભૂલ કરી છે, જેથી જે બી સોર્સમાંથી મેં લીધું છે એ લોકો એક ભૂલ કરી નાખી. શું છે ખબર છે? અહીંયા તમને બી કીધું છે આ ભૂલ તમે ન કરતા. વી કેન સી, યાદ રાખજો. ના, આઈ કેન સી બી નહીં. આ રિપોર્ટ છે. આપણે રિપોર્ટ જે છે ને ફોર્મલ રાઇટિંગમાં આવે છે. ફોર્મલ રાઇટિંગમાં મેં કીધું ડિસ્ટન્સ રાખવું પડે, અને ડિસ્ટન્સ રાખવાનું હોવાથી તમે કદી પણ તમારા જે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના જે ટાસ્ક છે ને બધા, એમાં IVU ન વાપરતા. IVU ના વપરાય, એક્સેપ્ટ કે તમને ગ્રાફમાં ઓલરેડી આપ્યું હોય, તમારી કોઈ વાત થતી હોય તો. બાકી આ થર્ડ પર્સન, આ ડિસ્ટન્સમાં કોઈ કન્ટ્રીમાં કંઈક થઈ રહ્યું છે એના વિશે વાત કરો છો તો આ 3 શબ્દો અને આના સંબંધિત બધા શબ્દો, આના સંબંધિત બધા શબ્દો કયા હોય? આઈ સાથે મી, માય, માઇન, માય સેલ્ફ યાદ છે ને, પ્રોનાઉન્સ આવે છે. પછી વી સાથે વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્સ ન હોવું જોઈએ. એન્ટ્રી જ નહીં, ક્યાંય દેખાવ, એક જગ્યાએ ના દેખાય, નહીં તો પર્સનલ ટોન થઈ જશે પાછું, ફોર્મલમાંથી ઇન્ફોર્મલ સીધો. ઓકે, ધ્યાન રાખવું છે. પ્રેક્ટિસમાં હું તમને ફીડબેક આપીશ. મિસ્ટેક થશે તમારે વારે ઘડી, મને ખબર છે, બરાબર? જ્યારે લખશો ત્યારે બધી ગડબડ થાય છે, પણ એ જ તો કી છે. લખવું એ જ કી છે આમાં સફળતાની. યાર, અમુક લોકો વિચારે કે હા સાહેબ ખબર પડી ગઈ, એક્ઝામ જઈને લખી લઈશ. તો ગયો તું બોસ. એક્ઝામ પહેલાં તું 15, 20, 25 લખ વ્યવસ્થિત. અને એ બી મેં કીધું છે કે રીતે લખવાનું છે. એક લખવાનું, અસેસમેન્ટ કરાવવાનું અને પછી આગળ જવાનું. નહીં તો 5 એક સાથે લખશો ને તો 5 બધી એક સેમ મિસ્ટેક જશે તમારી, અને એક હેબિટ પડી જશે મિસ્ટેક કરવાની, બરાબર ને? આ બી ધ્યાન રાખવાનું છે. હવે આપણે જઈએ છીએ લેંગ્વેજમાં. મેં તમને વાત કરી હતી કે અપ્રોપ્રિએટ વોકેબરી કઈ હોવી જોઈએ. 1 પોઈન્ટ બાકી હતો આપણો, બરાબર ને, લાઇન ગ્રાફ માટે. તો જરા જોઈ લઈએ. 3 પ્રકારની વોકેબરી: ટ્રેન્ડ લેંગ્વેજ, કમ્પેરિઝન લેંગ્વેજ અને અપ્રોક્સિમેશન લેંગ્વેજ. પહેલાં વાત કરીશું ટ્રેન્ડ લેંગ્વેજની. દેખો, ટ્રેન્ડ લેંગ્વેજ તો દેખો, ટ્રેન્ડના આ 6 અલગ અલગ એસ્પેક્ટ છે. લાઇન કોઈ પણ હોય ને, હું અહીંયા લાઇન સાથે ડ્રો કરીને બતાવું. ભાઈ દેખો, એક લાઇન છે. હવે આ ડેટા કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ એમ રાખીએ કે અમદાવાદનું પોપ્યુલેશન, ફોર એક્ઝામ્પલ ઓવર ધ યર્સ, ફોર એક્ઝામ્પલ વધારે લખતા નથી પણ જશે એના માટે, અમદાવાદનું પોપ્યુલેશન વધ્યું. પછી દેખો, ઉપર જાય તો આપણે શું કહીએ ને, ઇન્ક્રીઝ કહીએ કે નહીં? પહેલો એલિમેન્ટ શું હોય એનો? ઇન્ક્રીઝ આવી ગયું લાઇનનું. નીચે જ્યારે આવે ત્યારે આપણે શું કહીશું? ડિક્રીઝ આવી ગયું, બરાબર? પછી પાછું ઇન્ક્રીઝ થાય છે, પણ હવે આજે સ્ટેજ આવ્યું શું છે? ઓલમોસ્ટ સ્ટેડી છે, રિમેન સ્ટેડી. પછી એવું થઈ શકે કે અહીંયા કે ફ્લક્ચ્યુએશન આપી શકે, દેખાય ફ્લક્ચ્યુએટ આવી શકે. પછી અચાનક જ એકદમ રોકેટ થઈ, એટલે કે ટોપમાં જઈ આવી રીતે બોટમમાંથી નામ એન્ડ થતું હોય, ફોર એક્ઝામ્પલ, બરાબર ને? આપણે એને લંબાવી દઈએ. ઓકે, ફાઇન. તો દેખો, બધા એલિમેન્ટ આવી ગયા. લાઇન ઇન્ક્રીઝ થઈ શકે, અને ઇન્ક્રીઝ મલ્ટિપલ ટાઈમ બી થઈ શકે. જરૂર એક જ ટાઈમ ઇન્ક્રીઝ થાય. લાઇન બધે ફરે છે ને એની ઈચ્છા, બરાબર ને? ડિપેન્ડ્સ, ડેટા કેતે કલેક્ટ કરો છો તમે એ પ્રમાણે લાઇન ઇન્ક્રીઝ થાય છે, મલ્ટિપલ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે, બરાબર ને? તો ઇન્ક્રીઝ, ડિક્રીઝ થઈ શકે, રિમેન સ્ટેડી થઈ શકે, સ્ટેડી દેખાય છે, ફ્લક્ચ્યુએટ થઈ શકે. હા, હવે છેલ્લા બે દેખો. રીચ અ પીક, પીક એક જ હોય, હાઈએસ્ટ પોઈન્ટ એક જ હોય ને યાર. રાજા એક જ હોય કોઈ પણ રાજ્યમાં, બરાબર ને? તો આ પીક છે, દેખો તમારો હાઈએસ્ટ પોઈન્ટ. અને જે નીચેનો લોએસ્ટ પોઈન્ટ જે છે એને શું કહેવાય છે? ટ્રોફ બોલાય છે. હિટ અ ટ્રોફ. લોએસ્ટ પોઈન્ટ બી છે આપણી પાસે. આ 6 બાર ટ્રેન્ડ લેંગ્વેજ નથી. આ 6 પહેલાં યાદ રાખવાના. અને એક વસ્તુ સારી છે કે તમને જે લાઈન આપશે ને એમાં 6 બધા જ નહીં હોય, એકાદ બે મિસિંગ હશે. બધું કવર કરતી કે લાઈનની સ્પેશિયલી લોકો એ રીતે સેટ ના કરે, કારણ કે પ્રેક્ટિકલ ડેટા આપતા હોય તેમાં 6 એક સાથે સેટ ના થાય. તો મેં સેટ કર્યા છે જાણી જોઈને તમને લેંગ્વેજ ખબર પડે એટલા માટે. બાકી તમને લગભગ 2 કે 3માં પતી જશે બધા ડિસ્ક્રિપ્શન, બરાબર ને? હવે એક વસ્તુ છે કે આ લેંગ્વેજમાં તમે દેખો, ઇન્ક્રીઝ જે છે ને, ઇન્ક્રીઝ કેટલી વખત થાય છે? દેખો, ઇન્ક્રીઝ એક વખત થાય છે, ફરીથી ઇન્ક્રીઝ થયું, અહીંયા ફરીથી ઇન્ક્રીઝ થયું, અને અહીંયા બી નાનું ઇન્ક્રીઝ થાય છે, દેખાય તમને? તો બોલો, આ જગ્યાએ જ્યારે હું વાક્ય બનાવીશ મારા,
તો 4 જગ્યાએ વારે ઘડી ઇન્ક્રીઝ 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 લખું. બોલો હવે મોનોટોની આવી ગઈ. હવે મારી લેંગ્વેજની વેરાયટી મારે જોઈશે. સમજો વસ્તુને. ડિક્રીઝ બી થાય છે, ડિક્રીઝ અહીંયા થાય છે, અહીંયા થાય છે, અહીંયા થાય છે. તો મારે હવે શું જોઈશે? મને એક ખબર પડી છે કે આ 6 અલગ અલગ એના એસ્પેક્ટ છે, પણ આના સિમિલર બી મારે જોઈશે, કારણ કે આ વસ્તુ વારે ઘડીએ થઈ શકે છે. આપણે સિમિલરની વાત કરીએ સૌથી પહેલાં ઇન્ક્રીઝનું સિમિલર શું હોઈ શકે છે પહેલાં એ ચેક કરી લઈએ. બરાબર. તો દેખો ઇન્ક્રીઝના સિમિલરમાં આ દેખો આટલા છે, આ ઇન્ક્રીઝના સિમિલર છે. ક્લાઇમ્બ લખી શકાય છે ઓફિશિયલી, વોકેબરીમાંથી આપું છું. ગો અપ લખી શકાય છે. આ પાસ્ટ ટેન્સ ફોર્મ એને આપે છે. પાસ્ટ તો ક્લાઇમ્બ થાય, ગોનું પાસ્ટ ટેન્સ છે વેન્ટ અપ. બરાબર. ગ્રોનું થાય છે ગ્રુ. ઇન્ક્રીઝનું શું કર્યું છે? ઇન્ક્રીઝ કર્યું છે. ઇન્ક્રીઝ ઓલરેડી મૂક્યું છે. એ લાગે કે એક વખત ઇન્ક્રીઝ મૂક્યું છે, બીજી વખત ગ્રોનું ગ્રુ કરી નાખવાનું, એ ચેન્જ કરવાનું. કીપ ચેન્જિંગ, ગીવ એ નોલેજ. હવે દેખો હજુ પણ આપું છું, હજુ છે આગળ. જમ્પ એકદમ ક્વિક, શાર્પ રાઇઝ તો જમ્પ કહી શકાય. રાઇઝ અને રોકેટ. રોકેટ ત્યારે યુઝ કરજો કે જ્યારે તમને એવું લાગે કે એકદમ શાર્પ રાઇઝ છે, મતલબ કે એકદમ સ્ટીપ, ઓલમોસ્ટ સ્ટીપલી જાય છે લાઈન ઉપર, ત્યારે રોકેટ કહી શકાય. આપણે પેલું રોકેટ છે સીધું ઉપર જાય કે નહીં, એ કેટલું સ્ટીપ જાય છે, એ પરિસ્થિતિમાં આ શબ્દ જરા યુઝ કરતા ધ્યાન રાખજો. એકદમ સ્ટીપ ઇન્ક્રીઝ હોય ને ત્યારે જ રોકેટ વાપરજો, બાકી બધા આગળ વાપરી શકે છે કોઈ પણ ઇન્ક્રીઝના સિમિલરમાં. આ બધા ઇન્ક્રીઝના સિમિલર છે, પાસ્ટ ટેન્સ સાથે આપ્યા છે. એ આપણી જવાબદારી શું બને છે કે દેખ્યા પછી એક વખત ઇન્ક્રીઝ યુઝ કર્યું પછી ફરીથી ઇન્ક્રીઝ યુઝ કરવાનું નહીં, આપણે એવું સ્માર્ટ વર્ક કરવાનું, એમ બીજી વોકેબરી આપવાની, આપણો સ્કોર વધારવાનો. અને આ જવાબદારીઓનું કામ છે. અને પ્રેક્ટિસનું કામ છે યાર, પ્રેક્ટિસ કરશો આવી જશે, વાંધો નહીં આવે. બરાબર. ઓકે ચલો હવે વાત આવે છે ડિક્રીઝ. તો ડિક્રીઝના સિમિલર કયા છે? અચ્છા એક એક્ઝામ્પલ બી આપ્યું, ચલો એક્ઝામ્પલથી દેખી લઈએ. આ ઇન્ક્રીઝનું એક્ઝામ્પલ આપ્યું છે. ધ નંબર ઓફ એનરોલમેન્ટ્સ ઇન્ક્રીઝ. હવે દેખો એક વખત ઇન્ક્રીઝ મેં વાપર્યું છે ને, એક વખત ઇન્ક્રીઝ મેં વાપર્યું છે. ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી બિટવીન ધીસ એન્ડ ધીસ. બરાબર. પછી મેં શું કર્યું? ઇન્ક્રીઝ નથી વાપર્યું. મેં શું કર્યું છે? રાઇસનો રોસ્ટ કરી નાખ્યું મેં. આ વસ્તુ આજે આગળ જાય ત્યારે સમજો વસ્તુને. અલગ વસ્તુ દેખાય છે. મેં જો ઇન્ક્રીઝ લખ્યું તો બોલો તમને ડેફિનેટ તમને બી ના ગમત જોવું કે સર ઇન્ક્રીઝ ફરીથી આવ્યું સાહેબ. આ તો એક્ઝામિનરને કીધે ગમશે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ બતાવો છો તમે, વોકેબરી ઉપર ખાસ ધ્યાન રાખજો. બહારની કોઈ વોકેબરી જરૂર નથી, હું જે સમજાવું છું ઇનફ છે. અમે અહીંયા આપીએ છીએ ઇનફ છે, બસ ધ્યાન રાખજો. તમારે એક્સ્ટ્રા કોઈ વસ્તુ બહારથી શોધવાની જરૂર નથી ગૂગલ ઉપરથી, કે મેં તમને પહેલાં બી કીધું હતું. બરાબર ને? ધીસ ઇઝ ઇનફ. ઓકે. હવે જોઈએ ડિક્રીઝ. ટ્રેન લેંગ્વેજમાં સિનોનિમ ઓફ ડિક્રીઝ કયા છે? તો દેખી લો. ડિક્લાઇન, ડ્રોપ, ફોલ, પાસ્ટ ટેન્સ સાથે આપ્યું છે. બરાબર. એ સિવાય બી છે ગો ડાઉન, પ્લમેટ. ઓકે. આ થોડું સડન છે, સડન એટલા માટે આપ્યું છે, અને આ બી થોડું સડન છે એના માટે. એકદમ સડનલી આવતું હોય તો એના માટે બંને વાપરજો, બાકી ન વાપરતા. બાકી આ બધા સિમિલર આગળ ના વાપરજો. ઓકે. આ બધું ડિટેલમાં ચાલશે. આ તો જે છે ઓવરવ્યૂ આપ્યો છે. આ પ્રેક્ટિસ જ્યારે બી દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ વોકેબરી ચાલતી હશે ત્યારે તમે બધા સેન્ટેન્સીસ લખતા હશો એકચ્યુઅલી, અને એનું અસેસમેન્ટ ચાલતું હશે. એ તો પ્રેક્ટિકલી ચાલીશું આપણે સાઇડ બાય સાઇડ. બરાબર ને? ઓકે. હવે આવે છે રિમેઇન સ્ટેડી. પહેલાં એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલાં તો આનું ડિક્રીઝનું. પ્રાઇઝિસ ઓફ મોડેલ એક્સ ડ્રોપ્ડ. બોલો ડ્રોપ ડિક્રીઝ સેન્સમાં છે કે નહીં? સિગ્નિફિકન્ટલી વન્સ મોડેલ વાય બીકેમ અવેલેબલ ઇન ધ માર્કેટ. અને કંપની પ્રોફિટ્સ ડિક્રીઝડ. બોલો કેવું સરસ લાગે. ડ્રોપ, ડિક્રીઝ, વેન્ટ ડાઉન. યસ. ઓકે. રિમેઇન સ્ટડી માટેના છે. દેખી લો આ 3 મૂક્યા છે રિમેઇન સ્ટડી. નોર્મલી નથી આવતું એટલું બધું રિમેઇન સ્ટડી, એમ દેખ્યું છે, પેપર ઓબ્ઝર્વેશન કર્યા છે, પણ કદાચ એકાદ જગ્યાએ આવે એટલે 2 જગ્યાએ બી વાપરવાની જરૂર નહીં પડે. એકાદ સ્ટડી સ્ટેજ ક્યાંય આવી જાય તો તમે આમાંથી કોઈ પણ લખી શકો છો. રિમેઇન્સ કોન્સ્ટન્ટ, રિમેઇન્સ સ્ટેબલ, રિમેઇન અનચેન્જ. સ્ટે બી મૂકી શકાય, એની જગ્યાએ શું મૂકી શકો? તમે સ્ટે પણ મૂકી શકો છો. સ્ટે અનચેન્જડ, રિમેઇન અનચેન્જડ મૂકી શકાય છે. ઓકે. પાસ્ટ ટેન્સ આપ્યું છે રિમેઇન. બરાબર. હવે એક પ્રશ્ન થાય, દેખો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગ્રાફમાં જતા રહીએ છીએ પાછા. પેલો ગ્રાફ મેં ડિલીટ કરીને આ નહીં હોય, પેલા ગ્રાફમાં જઈએ આપણે. મેઇન ગ્રાફ હતો આપણો ક્વેશ્ચનનો. દેખો ઇન્ક્રીઝ થવાના બી તમને સ્કૂલમાં ભણ્યા હશો. ઇંગ્લિશ મીડિયમમાં એ લોકો એક વર્ડ આપે છે સ્લોપ, અને ગુજરાતી મીડિયમમાં કહે છે ઢાળ. પ્લેન જ્યારે અપ જતું હોય ને ત્યારે એનું એસેન્ટ એંગલ વધે. બરાબર ને? તેમાં 3 એંગલથી આમાં વિચારવું પડે પાછું. એ બી ડીપમાં જવું જવાય. મોટાભાગના વિદ્યાર્થીઓ આ હવે જે સ્ટેજ આપું છું મોટાભાગના વિદ્યાર્થીઓ નથી કરી શકતા. એટલા માટે કે કોઈ પણ લાઈન જ્યારે જતી હોય ને ઉપર, ફોર એક્ઝામ્પલ અહીંયાથી દેખો, આ દેખો એકદમ ઓલમોસ્ટ એમ કહી શકાય કે સ્લો સ્ટેજમાં નીચે આવે છે.
ત્યારે બોલા રેપિડ સ્ટેટમાં નીચે આવે છે, ઉપર જાય છે કે નહીં, સમજો. બરાબર. અને એક દાખલા હું તમે સાઈડમાં દોરીને બતાવું. દેખો, આ સ્લોલી ઇન્ક્રીઝ થાય છે, બરાબર. આ થોડું મોડરેટ થયું અને આ રેપિડ થયું, સમજો વસ્તુને. 3 ફેઝ આવી શકે. તો એના સંદર્ભમાં વાત કરવી છે મારે. તમે ઇન્ક્રીઝ લખો છો ને જ્યારે લાઇન ઇન્ક્રીઝ થાય છે, પણ સાથે એ બી લખો કે બોલો સ્લોલી થાય છે, મોડરેટલી થાય છે કે રેપિડલી થાય છે, તો તમારો સ્કોર પાછો ફરીથી વધે પાછો, સમજો. આ વેરાયટી આપું છું. ઓકે, એટલા માટે થઈને અને તમારે ઓકે આ પેજ ઉપર આવી ગયા આપણે. 3 ફેઝ છે, સ્લાઇટલી અથવા સ્લોલી. પહેલો ફેઝ એકદમ સ્લાઇટ વેમાં, એંગલ બહુ વધારે ના હોય, ડિફરન્સ. સ્ટેડી, ગ્રેજ્યુઅલી, મોડરેટલી આ સિમિલર છે. અને બહુ હાઈલી એકદમ શાર્પલી જતું હોય તો શાર્પલી, રેપિડલી, સ્ટીપલી, ડ્રામેટિકલી, સિગ્નિફિકન્ટલી અને સબસ્ટેન્શિયલી. આ બી યાદ રાખો. એટલે માત્ર એવું નહીં કહેવાનું કે ધ પોપ્યુલેશન ઇન્ક્રીઝ બિટવીન ધીસ એન્ડ ધીસ. નો, ધ પોપ્યુલેશન શાર્પલી ઇન્ક્રીઝ બિટવીન ધીસ એન્ડ ધીસ યર. ઇમ્પ્રૂવ થઈ ગયું. પણ હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ આવું આ એલવાય બધા દેખો એલવાય છે છેલ્લે, ભાઈ આખા પેપરમાં અમારે એલવાય દેખાય કે નહીં? તો પછી ગ્રામર એમાં બી વેરાયટી આપે છે. આ એલવાયવાળા ખબર છે બધા આ એડવર્બ છે એકચ્યુઅલી. ધીઝ ઓલ આર એડવર્બ્સ. તમે કદાચ સમજાવશો છેલ્લે એલવાય આવે એવા શબ્દો મોટે ભાગે એડવર્બ બોલાય છે. એટલે ગ્રામર શું કહે છે ખબર છે કે આ વર્બ સાથે એડવર્બ જાય તો આ કોમ્બિનેશનને વેરાયટી આપવા માટે તમે સામે શું કરો, વર્બનું નાઉન બનાવી દો અને એડવર્બની સાથે એડજેક્ટિવનું કોમ્બિનેશન કરી નાખો, એટલે અલગ વેરાયટી બનશે. દેખો આ એક વેરાયટી આપું તમને. એટલે કે વારે ઘડી તમારે ઇટ ઇન્ક્રીઝ સ્લોલી, ઇટ ડિક્રીઝ ડ્રામેટિકલી, એવું એલવાય નહીં લખવાનું. એક વખત એલવાય વાળું લખ્યું તો એક વખત એલવાય વગરનું લખવાનું. પણ પહેલાં બતાવી દઉં એલવાય વગરના કેવા આવે. આમાંથી બધામાંથી એલવાય કાઢી નાખો તો દેખો આવું લિસ્ટ બને તમારું. સમજો વસ્તુને, એલવાય કાઢી નાખ્યા છે બસ મેં. પણ હવે આ શું છે એકચ્યુઅલી આ એડજેક્ટિવ થઈ ગયા. આ બધા એડજેક્ટિવ થઈ ગયા અને એની જોડે શું જોઈએ તમારે? નાઉનનું કોમ્બિનેશન જોઈએ. ઇન્ક્રીઝડ સ્લોલી, પણ સ્લો ઇન્ક્રીઝ સમજો. ગ્રુ રેપિડલી, પરંતુ રેપિડ ગ્રોથ. આઈડિયા આવે છે? કોમ્બિનેશન બદલાઈ ગયું છે. આ હું તમને બહુ ડીપમાં અત્યારે એટલા માટે આ ફાઇનલ સ્ટેજ છે. હવે વધારે ચિંતા ન કરો, હવે આગળ નથી. બસ હવે એક લિમિટ આવી ગઈ છે. આની ઉપર આપણે નહીં જઈએ, કારણ કે આનાથી આપણું લાઇન ગ્રાફની ટ્રેન્ડ લેંગ્વેજ પૂરી થાય છે. તમે એટલે સુધી અચીવ કર્યું હશે ને, અને આવું માત્ર 1 કે 2 સેન્ટેન્સ ખાલી સ્કેટર કર્યા હશે ને તમને, એટલે કોઈ સમજી જશે કે આ માણસે માસ્ટરી છે બસ ખાલી. મેં તમે પહેલાં બી કીધું કે તમને ઘણું સારું નોલેજ હોય ને કોઈ પર્ટિક્યુલર ટોપિકનું ડીપમાં, તો 1 થી 2 જગ્યાએ સેન્ટેન્સ મૂકી દેવાનું તમારે. એ લોકો સમજી શકે, બારે ઘડી મૂકવાનું જવું નથી તમારે, બરાબર ને? કે તમારું નોલેજ છે. તો આ થઈ ગઈ વાત એની. દેખો સેમ્પલ એક્ઝામ્પલ મી પ્રેક્ટિસ બી છે, આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો દેખો પેરાફ્રેઝિંગની પ્રેક્ટિસ છે. હું તમને એક વખત આમાં બી બતાવી દઉં, તમને આઈડિયા આવી જાય કે કેવી રીતે ચેન્જ થાય છે. દેખો હવે ફ્રોમ જાન્યુઆરી ટુ ફેબ્રુઆરી સેલ્સ રોઝ ડ્રામેટિકલી. હવે દેખો અહીંયા રોઝ, આ રાઇઝનું પાસ્ટ ટેન્સ છે કે નહીં? એટલે મેં અહીંયા વર્બ વાપર્યું છે. વર્બનું ટેન્સ ચમ ફોર્મ ચેન્જ થાય કે નહીં? બરાબર ને? આ વર્બ છે અને એની સાથે બોલો એલવાય વાળું આવી ગયું કે નહીં? પણ મારે હવે શું કરવું છે? એલવાય કાઢીને વર્બનું નાઉન બનાવવાનું છે. તો બોલો આમાં આપ્યું છે ફ્રોમ જાન્યુઆરી ટુ ફેબ્રુઆરી ધેર વોઝ અ ડ્રામેટિક રાઇઝ. રાઇઝ નાઉન છે, વધારો થઈ ગયું, ચેન્જ. એટલે આવી સ્કિલ તમારામાં આવી જાય ને એટલે તમે લાઇન ગ્રાફમાં ટ્રેન્ડ લેંગ્વેજ માસ્ટર. લાઇન ગ્રાફમાં ટ્રેન્ડ લેંગ્વેજ વગર સ્કોર જ નહીં, સમજી લેજો. બરાબર. ચલો બીજું વાક્ય. એનરોલમેન્ટ્સ ફેલ સ્લાઇટલી ઓવર ધ યર. ફોલનું પાસ્ટ ટેન્સ ફેલ છે, સ્લાઇટલી મૂક્યું છે, એલવાય છે. અને હવે દેખો ધેર વોઝ અ સ્લાઇટ ફોલ. ચેન્જ થઈ ગયું આખું વસ્તુ. ઇન ધ એનરોલમેન્ટ ઓવર ધ યર્સ. બસ આ મેઇન સ્પેસિફિક વોકેબરી છે. આમાં કોઈ બહારની કોઈ આપણે પેલી એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી છે, એડવાન્સ જીઆરઈ લેવલના વર્ડ છે, એની કશી જરૂર પડતી નથી. બસ તમારે આમાં રમવાનું છે, આ વોકેબરીમાં. બરાબર. તો આ વાત થઈ ગઈ કમ્પ્લીટલી ટ્રેન્ડ લેંગ્વેજની. ઓકે. અને હવે આઈ થિંક આવે છે કમ્પેરિઝન લેંગ્વેજ. હજુ બી એક્ઝામ્પલ છે, ચલો જોઈએ. ફોર ધ નેક્સ્ટ 5 years પોપ્યુલેશન માઇટ ગ્રો મોડરેટલી. બરાબર. તો દેખો માઇટ ગ્રો મોડરેટલી એલવાય આપ્યું છે. For the next 5 years, there might be a moderate growth in the population. Moderate કરી નાખ્યું અને અહીંયા ગ્રોથ કરી નાખ્યું. ગ્રોનું નાઉન ફોર્મ શું થાય? ગ્રોથ થાય છે. અને there was a steady drop in the amount of fast food taken. તો there was a steady adjective છે, drop noun છે. અને દેખો the amount of fast food taken completely dropped steadily. આવી રીતે પ્રેક્ટિસ કરજો. હશે આવા 25-30 વાક્યો પ્રેક્ટિસ કરવાનું, પછી લખવા બેસો ઓટોમેટિક આવી જાય, વાંધો ના આવે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ યાર. હવે આવે છે કમ્પેરિઝન લેંગ્વેજ.
દેખો ગ્રાફની વિશેષતા એ છે કે એમાં 3 લેંગ્વેજની એક્સપેક્ટેશન લોકો કરે છે, ટ્રેન્ડ લેંગ્વેજ, કમ્પેરેશન અને અપ્રોક્સિમેશન લેંગ્વેજ. કમ્પેરેટિવ ડિગ્રી પહેલો રસ્તો છે. હું તમને રસ્તા બતાવું છું કે કમ્પેરિઝન કઈ કઈ રીતે થઈ શકે છે. કમ્પેરેટિવ ડિગ્રીથી થઈ શકે. પહેલાં તો શું છે, ધ બર્થ રેટ, એક એક્ઝામ્પલ આપ્યું છે કમ્પેરેટિવ ડિગ્રીનું, ઇઝ હાયર ધેન ધ ડેથ રેટ. હવે તમે કમ્પેરેટિવ ડિગ્રી કઈ રીતે ઓળખી શકો? પહેલાં તમે કહો મને આમાં કંઈ ER ધેન આપ્યું છે ને, એક્ઝેક્ટલી મોર ધેન અથવા મોર અથવા ER આપ્યો પછી સાથે ધેન આપ્યો. ધેન બી પાછું કયું THAN હોવું જોઈએ. હા, THEN પાછું અલગ છે. ઓકે, તો ER ધેન શું છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. આનાથી તમે કમ્પેરિઝન કરી શકો. બોલો, બે તુલના થાય છે બંનેની, રાઈટ. પછી બીજો સુપરલેટિવ ડિગ્રી, એનાથી બી થઈ શકે. ઇન્ડિયા હેઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, અને આમાં કઈ મળે છે? ધ પ્લસ બોલો EST આપ્યું છે, મોસ્ટ અથવા EST સાથે. તો આ બીજો રસ્તો છે. રસ્તા બતાવું તમને, એટલે એકના એક રસ્તા પાછા વળગીને આમાં બી વેરાયટી આપજો તમે, બરાબર. ચાલો ત્રીજો રસ્તો જોઈએ. આ થોડો કોમ્પ્લિકેટેડ છે. ડિસ્કોર્સ માર્કર્સ યુઝ કરવાના છે, બરાબર. અહીંયા ડિસ્કોર્સ માર્કર, ચલો આખા વાક્યમાં ડિસ્કોર્સ માર્કર ક્યાં છે બતાવશો તમે મને? પહેલા વાક્યમાં ધ મિડલ ઇસ્ટ produces high levels of oil, however Japan produces none. However, yes. ને આ વસ્તુ મેં તમને લાસ્ટમાં બતાવી હતી કે however સમજ સેમિકોલન સાથે જાય છે, બરાબર. બીજામાં છે ડિસ્કોર્સ માર્કર ક્યાંય જવું નથી કે ડિસ્કોર્સ માર્કર હંમેશા આગળના વાક્ય સાથે જોડાય. અલગથી બી લખી શકાય. વાક્યની શરૂઆતમાં પહેલાં દેખાય છે અહીંયા ઇન કોન્ટ્રાસ્ટથી વાક્ય નવું શરૂ કર્યું છે અને કોમા મૂક્યું છે. ડિસ્કોર્સ માર્કરને ઓળખવું તો બેસ્ટ રસ્તો શું છે ખબર છે? એના પછી કોમા દેખી લેવાનું. ઇન કોન્ટ્રાસ્ટ આપ્યું છે, ડિસ્કોર્સ માર્કર છે, બરાબર. કન્જેક્શન અલગ વસ્તુ છે. યુરોપિયન કન્ટ્રીઝ મેક ગ્રેટ યુઝ ઓફ સોલર પાવર, બોલો ઓન ધી અધર હેન્ડ. આ ડિસ્કોર્સ માર્કરનો રસ્તો છે. પણ આ બી મેં તમને કીધું ડિસ્કોર્સ માર્કર્સ વાપરજો, ચાન્સ મળશે તમને કમ્પેરિઝન લેંગ્વેજમાં ક્યાંક ના ક્યાંક 2 થી 3 જગ્યાએ. અને ચાન્સ લઈ લેવાનો છે. કમ્પેરિઝન લેંગ્વેજ વગર તમને સ્કોર પ્રોપર નહીં આવે. ચલો હવે ચોથો રસ્તો છે કન્જેક્શન્સનો. એવા કન્જેક્શન્સ બી છે જે કમ્પેરિઝન કરાવે છે. તો એક તો ઓલરેડી અંડરલાઇન ઓટોમેટિક થઈ ગયું છે, વેરેઝ કે વાઇલ, બરાબર. ચલો બીજામાં બતાવશો કન્જેક્શન ક્યાં છે? જેપેન. અચ્છા, શરૂઆતમાં જ મૂકી છે. ઓકે, ગુડ. શરૂઆતમાં જ આવી ગયું છે, બરાબર. શરૂઆતમાં આપણે આપ્યું છે વાઇલ. બરાબર, શરૂઆતમાં બી આવી શકે, વચ્ચે કોમા મૂકવું પડે તમારે. ચલો આમાં કન્જેક્શન બતાવશો. આ ત્રીજા વાક્યમાં ક્યાં છે? ઓલ્ધો ધ મિડલ ઇઝ પ્રોડ્યુસ 100 ટન્સ ઓઇલ, જેપેન પ્રોડ્યુસ નન. ઓલ્ધો કોન્ટ્રાસ્ટિંગ કમ્પેરિઝન આપે છે. અને છેલ્લામાં બટ દેખાય છે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટની લેંગ્વેજ, બરાબર ને. કમ્પેરિઝન આમાં મોસ્ટલી કોન્ટ્રાસ્ટ દેખાય તમને, બરાબર ને. તો આ પ્રમાણે છે. આ લેંગ્વેજ કઈ છે? કમ્પેરિઝન લેંગ્વેજ. અને હવે જઈએ છીએ અપ્રોક્સિમેશન લેંગ્વેજમાં. અપ્રોક્સિમેશન લેંગ્વેજ એટલા માટે કે મેં તમને કીધું હતું કે તમને પર્ટિક્યુલર યર છે ને, પેલું સ્કેલ તમે મૂકશો, સ્કેલ મૂકો તો પણ એક્ઝેક્ટ યર તો ખબર નહીં જ પડે. એટલા માટે તમારે રફલી જ લખવું પડે, નિયરલી લખવું પડે, અપ્રોક્સિમેટલી લખવું પડે, બરાબર. આ કંઈક છે, દેખી લો તમે શાંતિથી. એક વખત સ્ટડી કરી લો. હું તમને અમુક સેકન્ડ્સ આપું છું પહેલાં, પછી હું તમને અમુક વસ્તુ હાઇલાઇટ કરી દઉં, એટલે મગજમાં રાખજો. સિમ્પલી સ્ટડી કરી લો. આ લિસ્ટ સ્ટડી કરી લો ખાલી. તો દેખો, જ્યારે કોઈ ડેટા 22% એક્ઝેક્ટ અંદર આપ્યો હોય, ફોર એક્ઝામ્પલ ટેબલમાં 22% લખ્યું હોય કોઈ જગ્યાએ, અથવા તો પાઈ ચાર્ટમાં કંઈ 22% લખ્યું છે, બરાબર ને. તો યાર એક વસ્તુ સમજો કે તમે એક મેચ્યોર લેવલ ઉપર છો, અત્યારે હાલ તમારી એજ છે, તમે કોલેજ કરી છે. જીપીએસસી ઓફિસર લેવલના લોકો જીપીએસસીના ઓફિસર જોઈએ છે, સમજો. તો અને આ 22% સીધેથી લખવું તો નાનું બાળક બી કરી શકે કે નહીં, સમજો. એટલા માટે તમારે એને કમ્પેરિઝનમાં કે અપ્રોક્સિમેશનમાં કેતે લાવવાનું છે કે 22% જે છે એ કોની વધુ નજીકમાં કોના છે? તો 20ની નજીકમાં છે, બરાબર. અને 25ની નજીકમાં બી છે, સમજો વસ્તુને. 25 અને 20 બંને નજીકમાં કહેવાય કે એની વચ્ચે છે, રાઈટ. તો જસ્ટ ઓવર અ ફિફ્થ. હવે ફિફ્થ એટલે શું કહેવાય? 20% થાય કે નહીં? 100નું ફિફ્થ. ફિફ્થ એટલે કે 100%ની સેન્સમાં એ લોકો યુઝ કર્યું છે. તો એની જસ્ટ ઓવર એટલે કે થોડું ઉપર, 20થી થોડું ઉપર શું થાય? 22. આવી રીતે લખવાનું. અને આને આ વેલિડ છે અને આ ખરેખર જરૂરી બી છે. વારે ઘડી ન કરતા, 2 થી 3 જગ્યાએ આવી અપ્રોક્સિમેશન લેંગ્વેજ યુઝ કરજો. માની લો કે 18% આપ્યું છે, તો 18% સુધી મૂકી નહીં દેવાનું. શું લખવાનું? જસ્ટ અંડર, થોડું નીચે છે શેનું? ઓફ ફિફ્થથી. અનો મતલબ શું થાય? 1 થાય છે. 1 આર્ટિકલ એ અને એનો મતલબ 1 થતો હોય છે. ઓકે,
સ્લાઇટલી લેસ દેન અ ક્વાર્ટર. દેખો 25ની સાથે કમ્પેરિઝન કરી છે, જોયું તમે. આ જરૂરી છે, પ્રેક્ટિસ કરીશું ક્લાસમાં. એક્ઝામ્પલ આપું છું ત્યારે હાલ બધું ડિસ્કસ કર્યું છે, ટાઈમ જશે ખોટો, પણ બેઝિકલી તમને નોલેજ હોવું જોઈએ કે આ વસ્તુ યુઝ થાય છે, બરાબર ને. વાક્ય બનાવીશું ત્યારે આપણને બધું આઈડિયા આવશે. હવે આવે છે આગળ વાત ગ્રામરમાં મેં વાત કરી પ્રમાણે વોકેબરી તો વાત થઈ ગઈ આપણી કમ્પલસરીલી, બરાબર. ગ્રામરમાં ટેન્સનું ધ્યાન રાખજો કે ડુ નોટ યુઝ કન્ટિન્યુઅસ ટેન્સ. મેં પહેલાં બી કીધું કે કન્ટિન્યુઅસ ટેન્સ જે છે ને ઇન્ફોર્મલ છે. ધ લેવલ ઓફ એજ્યુકેશન વોઝ ઇન્ક્રીઝિંગ, ઇઝ ઇન્ક્રીઝિંગ, વિલ બી ઇન્ક્રીઝિંગ, આ બધા ટેન્સીસ નહીં વાપરો. સીધી વાત, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇન્ક્રીઝ, આ કયો છે ખબર? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ત્યારે આ કયો હતો? પાસ્ટ કન્ટિન્યુઅસ હતો. તો આ યસ કીધું છે, દેટ મીન્સ કે તમારે આ લેંગ્વેજમાં લખવાનું છે. ઓકે, ડોન્ટ યુઝ ધીસ લેંગ્વેજ. ટેન્સમાં બી ખાસ ચૂઝી બનવાનું છે. ઓકે, આટલી બધી ઇન્ફોર્મેશન સાથે આવી જાય ને માણસ કન્ફ્યુઝ થઈ જાય કે આ બધું કઈ રીતે થશે. ચિંતા નહીં કરો, એક દિવસનું કામ છે લાઇન ગ્રાફને માસ્ટર કરવું. તમે લખશો, સાથે એક પેરેગ્રાફ બનાવશો, એમાં કરેક્શન થશે, ઘરે એક હોમવર્ક આપીશું, બીજા છે તમે ઘૂઘરા જેવા થઈ જશો. એટલે ઓલમોસ્ટ તમે રેડી, મગજમાં આખી ક્લેરિટી આવી જશે કે ફ્લો કયો લેવો એક સાથે. કારણ કે આ બધું એક સાથે છે. પહેલાં હાર્મોનિયમ વગાડવા જેવું છે, હાર્મોનિયમ ધમણ વગાડવા જાવ ત્યારે પહેલાં આ બંધ થઈ જાય, અને આ બધું એટલે માટે શું સામે જઈને બેહાડો પડે, તું ધમણ દવા અને હું વગાડું છું, એવું થાય. એટલે એવું નહીં થાય, ચિંતા ના કરશો. એક પ્રેક્ટિસ થઈ જશે પછી તમને વાંધો આવશે નહીં, ડેફિનેટલી, બરાબર ને. હવે દેખો, ગ્રામરની વાત થઈ ગઈ, એ ખાસ ધ્યાન રાખજો. યુઝ એક્ટિવ સ્ટ્રક્ચર્સ. ઘણા લોકો આમાં પેસિવ વાપરી નાખે છે ક્યારેક. હું રેકમેન્ડ કરીશ કે એક્ટિવ વાપરો. ધ પોપ્યુલેશન વોઝ ઇન્ક્રીઝ. હવે વોઝ અને એક ગ્રામેટિકલ ભૂલ બી છે. વોઝ ઇન્ક્રીઝ લખી ન શકાય, સીધું લખવું પડે, ઇન્ક્રીઝ જ લખવું પડે. વોઝ બની જે હેબિટવાળા છોકરા છે એમની વાત કરું છું. અમુક લોકોને ભૂતકાળ એટલે વોઝ વર, બસ એમના મગજમાં એક જ ડેફિનેશન. વર્તમાન કાળ એટલે સાહેબ એમિઝાર, ભૂતકાળ એટલે સાહેબ વોઝ વર, એ બધાની વાત કરું છું. તો મહેરબાની કરીને વોઝ વર અને એમિઝારમાં થોડા બહાર આવી જાઓ. સિમ્પલ પાસ્ટ ટેન્સ કરવા માટે ખાલી ઇન્ક્રીઝ ઈડી લગાવી દીધું ને, સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ ગયું છે. આ વોઝ મૂકવાની જરૂર હોતી નથી, એટલે આમાંથી બહાર આવી જજો. હા, એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે જે પ્રોસેસ આવે છે ને, પ્રોસેસ, ટી મેકિંગ પ્રોસેસ, શુગર મેકિંગ, બ્રિક સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, એમાં તમારે પ્રોસેસમાં પેસિવ ખાસ મેક્સિમમથી યુઝ થશે. પેસિવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એનાથી સ્કોર ઉચકાશે. એમાં ઉલટું છે પાછું, આમાં તમારે પેસિવ યુઝ સ્ટ્રક્ચર યુઝ કરવા પડશે, ઓનલી ફોર પ્રોસેસ. યાદ રાખજો. બાકી લાઇન ગ્રાફ, બાર ગ્રાફમાં કોઈ જરૂર નથી આની પેસિવની, બરાબર. ચાલો, સેમ્પલ આન્સર મેં આપ્યો છે પહેલાંનો. એક વખત ક્વિકલી જોઈ લેજો. આ ઇન્ટ્રોડક્શન આપ્યું છે. આપણો જે ક્વેશ્ચન હતો ને લાઇન ગ્રાફ, જે આપણે બર્થ રેટ, ડેથ રેટનું, એનું મેં કર્યું છે. તમને આ બધું ઓનલાઈન મળી જશે. જોકે ક્લાસમાં બધી પ્રેક્ટિસ ફરીથી થવાની છે ડિટેલમાં. ધ ગ્રાફ શોઝ ચેન્જીસ વોટ એવર. આ સેમ્પલ આન્સર છે. ચલો જવા દઈએ આપણે આજે થોડું સમજીએ. પછી આ બોડી 1 છે, બોડી 2 છે, અને આ ઓવરઓલ. મેં કીધું ઓવરઓલ, છેલ્લે ઓવરવ્યૂ મૂક્યો છે મેં. કન્ક્લુઝન મૂકો તો ટુ કન્ક્લુડ કરવું પડે, પણ ઓવરવ્યૂ મૂકો તો ઓવર આપણે મૂકીએ છીએ, કન્ક્લુડ લખતા નથી અહીંયા, બરાબર. હવે દેખો, આવી રીતે શું આવી શકે? તો એક તો લાઇન ગ્રાફ મેં બતાવ્યો, આવી રીતે બાર ગ્રાફ આવી શકે. આ સૂચના આપી છે, દેખો આ સૂચના આપી છે અને આ મેઇન પાર્ટ આપ્યો છે. તમારે પેરાફ્રેઝ કોનું કરવાનું છે? માત્ર આનું પેરાફ્રેઝ. યાદ છે ને, ઇન્ટ્રોડક્શન માટે માત્ર આનું પેરાફ્રેઝ કરવાનું છે અને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. ઇન્ટ્રોડક્શન પતી ગયું. પછી દેખો, આ બાર ગ્રાફ આ પ્રમાણે આવી શકે. આ વર્ટિકલ છે, હોરિઝોન્ટલ બી આવી શકે. આમાં આડો આપ્યો હોય બાર ગ્રાફ, આ વર્ટિકલ બિલ્ડિંગ જેવું લાગે તમને, બરાબર ને. ઓકે, તો આમાં ગ્રુપિંગ કઈ રીતે કહી શકે? બોડી પેરાગ્રાફ 1 માટે બ્લુ અલગ કરો ને રેડ અલગ કરી નાખો. એ બહુ સિમ્પલ છે. સિમ્પલ વેમાં જજો ત્યાં. એમાં કોઈ ઇશ્યુ નથી એ લોકોને કે તમે એવું વિચારશે નહીં જીપીએસસી કે આ તો યાર સિમ્પલ વેમાં પતાવી દીધું, આને સ્કોર કે રીતે આપું. ના, ગ્રાફ આપ્યો છે, હું રસ્તો ગમે તે પકડી શકું છું, પણ હા, હું હવે જે લખીશ ને એમાં મારી ઇંગ્લિશ સ્કિલ બતાવીશ. આ કમિટમેન્ટ તમારું હોવું જોઈએ કે તું એક્ઝામિનરને આપણે ચેલેન્જ કરીએ કે તમે મારી એક બી મિસ્ટેક શોધી બતાવો, મેં જે રીતે રસ્તો પકડ્યો છે એમાં. અને જો મિસ્ટેક નહીં મળે તો ડેફિનેટ સ્કોર આવી જશે યાર. બહુ સિમ્પલ છે, બરાબર ને. તો ગ્રુપિંગ પ્રોપર કરજો. અને આની લેંગ્વેજમાં આમાં ટ્રેન્ડ લેંગ્વેજ ન હોય, કારણ કે આ સતત નથી. દેખો, 1992થી જમ્પ વાગે છે 1994. વચ્ચે શું થાય છે ખબર નથી. તો ઇન્ક્રીઝ સ્ટેડીલી ના કહી શકાય, વચ્ચે કદાચ ડ્રોપ મારીને જતું હતું, શું ખબર આપણને. એ ટ્રેન્ડ લેંગ્વેજ આમાં યુઝ નહીં થાય. શાર્પલી, સ્ટેડીલી યુઝ નહીં કરી શકો તમે, બરાબર. ચલો, એના પછી એક સેમ્પલ જોઈ લે દરેકનું. પછી આવે છે ટેબલ આવે છે. આ ટેબલ આપ્યું છે, બરાબર. ટેબલ આ પ્રમાણે હોય. એમાં બી ગ્રુપિંગ કરી શકાય. આ બે અલગ ગ્રુપિંગ કરી શકાય, આ બે અલગ ગ્રુપિંગ કરી શકાય. અથવા તો તમે કન્ટ્રી વાઇઝ ગ્રુપિંગ કરી શકો. તમને લાગે કે આ 3 એક સાથે કન્ટ્રી લાવી છે, એક બોડી પેરેગ્રાફમાં, બીજા બોડી પેરેગ્રાફમાં આ લાવ્યું છે, તો જોઈ લેજો, બરાબર. પછી આવે છે પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ તો ખબર છે, સર્કલ, બરાબર. આવી રીતે આમાં મલ્ટિપલ 6 સુધી આવી શકે. 6 પાઈ ચાર્ટ આપ્યા હોય, કન્ફ્યુઝ નહીં થવાનું.
એક વખત ફોકસ કરી પહેલાં તો પ્લાનિંગ કરવાનું. હું તમને એક્ઝામ જ્યારે બી આપણે પ્રેક્ટિસ ચાલશે ત્યારે સૌથી પહેલાં બતાવીશ કે તમને જે બી મિનિટ અલોટ થાય છે, મતલબ કે મિનિટ તો અલોટ તો એ લોકો આખું 3 કલાક જ આપે છે એક્ઝામ માટે, પણ એમાંથી આપણે ડિવિઝન કરવું પડશે કે આપણે કેટલા માટે કેટલો સમય આપવો છે. એમાં બી પાછું ટાઈમ મેનેજમેન્ટ કેવું કરવાનું છે કે શરૂઆતમાં સૌથી પહેલાં 1 થી 2 મિનિટ તો તમારે માઇન્ડ મેપિંગ કરવાનું છે. એટલે કે તમારે વિચારવું પડશે કે આનું બેસ્ટ એનાલિસિસ અને બેસ્ટ ડિવિઝન કોઈ કહી શકું. ઓકે, આમાં તો બહુ સિમ્પલ છે. બોડી પેરેગ્રાફ 1 આનો બનાવો, બોડી પેરેગ્રાફ 2 આનો બનાવો, કારણ કે યર વાઇઝ બે અલગ છે. ઇઝી રહેશે તમારે, બરાબર ને. કમ્પેરિઝન, આમાં કમ્પેરિઝન વધારે આવશે. ઓકે, અલગ અલગ એલિમેન્ટ્સ આપ્યા છે એના પછી મલ્ટિપલ ક્વેશ્ચન્સ. આ મલ્ટિપલ કીધું, ડબલ આવે ગ્રાફ, આ અઘરું પડે છે કારણ કે એક સાથે બંને વસ્તુઓ આવે છે. એટલે તમે સૌથી પહેલાં શું ઇન્ટ્રોડક્શનમાં શું થાય, દેખો ઇન્ટ્રોડક્શનમાં શું થાય, લાઇન ગ્રાફનું બી આપ્યું છે અને બાર ગ્રાફનું બી આપ્યું છે, એટલે બંનેનું પેરાફ્રેઝ કરવું પડે. એક તો પહેલી મજૂરી ઊભી થઈ ગઈ બંનેની. પછી જે બોડીમાં, તો બોડીમાં પછી કરવું શું પડે, તો બોડી 1માં ખાલી આ જ કરવું પડે અને બોડી 2માં ખાલી આ જ કરવું પડે. અથવા તો તમે સ્માર્ટલી કે કમ્પેરિઝન કરીને બધું ભેગું કરી શકતા તો અલગ વસ્તુ, જમ્બલ ન કરતા એક વસ્તુ કીધું. તમને લાગે કે મારો ડેટા કન્ફ્યુઝ થઈ ગયો, પેલાને વાંચવાની ખબર નહીં પડે તો કાંઈ કામથી એને સમજણ પડે તે ફ્લોમાં જવું જોઈએ બસ ખાલી. તો બોડી પેરેગ્રાફ 1માં પણ એમાં બી દેખો કેટલું ઓછું લખવું પડશે, કારણ કે આમાં બી પછી 4 લાઈનો આપી છે, એટલે સોરી 2 લાઈન આપી છે, કલ્ટી એટલે આપે છે આ છે, બરાબર. અને આમાં ટોટલ તમને 5 બાર આપ્યા છે. એટલે આમાં તમારે થોડું વર્ડ ઇકોનોમી વિચારવી પડશે. વર્ડ ઇકોનોમી એટલે કે તમારે શબ્દોને પ્રોપર કંટ્રોલમાં કેટલી રાખવા, જે હું પ્રેસીમાં બતાવું છું. આને પછી પ્રેસીનું આપણું લેક્ચર છે, વર્ડ ઇકોનોમી કહેવાય એને, ધ્યાન રાખજો. શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રેસીમાં ખાસ કરીને. તો આમાં વર્ડ લેન્થ વધી જવાના ચાન્સીસ હોય છે. પ્રેક્ટિસ સારી એવી કરજો, નહીં તો તમને એવું થાય મન લખવાનું મન થતું રહેશે તમને આમાં કે હું આ રહી ગયું પેલું રહી ગયું, પણ એ ટેમ્પટેશનથી દૂર જવાનું છે. મેં શું કીધું યાદ છે તમને, ગ્રુપિંગ કરવાનું. બહુ બધો ડેટા આવી જાય તો ગ્રુપિંગ કરો. એટલે આમાં આખી લાઇનને એક સાથે બતાવી શકાય કે અહીંયાથી અહીંયા સુધી ઓલમોસ્ટ ઇન્ક્રીઝ જ છે, એક્સેપ્ટ ફોર ઇનિશિયલ સ્લો ઇન્ક્રીઝ. ઇનિશિયલી સ્લો ઇન્ક્રીઝ છે, બસ પતી ગયું. અપ ટુ ધીસ પોઈન્ટ એક જ વાક્યમાં પતી જાય. પછી તમે અહીંથી આમ ગયું ને પછી અહીંથી થોડું આમ ગયું ને અહીંથી આમ ગયું, પતી ગયું. તો તમે લંબાઈ દીધું આખું રિપોર્ટ તમારો. ઓકે, તો ધ્યાન રાખજો. પ્રોસેસ, મેં પ્રોસેસ કીધું પ્રમાણે, અને આમાં તમે પેસિવ સ્ટ્રક્ચર વાપરજો, સ્કોર આવશે. પ્રોસેસ એકચ્યુઅલી 2 પ્રકારની હોય છે, બહુ ડિટેલમાં વાત અત્યારે નહીં કરી શકું, ટાઈમ નથી. નેચરલ અને મેનમેડ પ્રોસેસ હોય છે. નેચરલ પ્રોસેસ એટલે કે રેઇન, વરસાદ પડે ને, જ્યાં કોઈ એક સાયકલ હોય છે, વોટર સાયકલ, બરાબર. આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, ક્રેબ્સ સાયકલ બી આવતું તમારે બાયોલોજીમાં, નાઇટ્રોજન સાયકલ આવે છે. નેચરલ સાયકલ્સ હોય છે, નેચર રેગ્યુલેટ કરે, એ ચાલતું જ સતત. પણ આપણું જે મેનમેડ સાયકલ છે, જે ચાલતું ના રહે. આપણે કોકો પાવડરમાંથી ચોકલેટ બનાવી તો ફરી ઓટોમેટિક પછી કોકો પાવડર ના બની જાય, એને ખબર પડે ને. એટલે એમાં એની વાત કરું છું. મેનમેડ પ્રોસેસમાં તમે મોસ્ટલી પેસિવ વાપરજો. જ્યારે નેચરલ પ્રોસેસ આવે સપોઝ, તેમાં તમારે ફ્લેક્સિબિલિટી મળે છે કે એક્ટિવ વાપરો કે પેસિવ વાપરો ઘણી જગ્યાએ. હું તમને પ્રેક્ટિકલી ત્યાં એક્ઝામ્પલ્સમાં બતાવીશ લાઈવ લેક્ચર્સમાં, બરાબર ને. ઓકે, ચાલો હવે આમાં આ પ્રમાણે કંઈ પણ આપી શકે. એ લોકો અહીંયા ઇલેક્ટ્રિસિટી જનરેશનનું આપ્યું છે એક ડેમની અંદર, બરાબર. ફાઇનલી ઇલેક્ટ્રિસિટી પાવર લાઇનથી આગળ વિલેજીસમાં જાય છે જનરેટ થઈને. એના પછી ફ્લો ચાર્ટ આ પ્રમાણે દેખો, મોલ્ટન પ્લાસ્ટિકમાંથી આગળ શું જાય છે, પછી અમે ફર્ધર એક એરો સાથે આખું એક તમને એક ચાર્ટ આપ્યો હોય, બરાબર. આ ઓલમોસ્ટ પ્રોસેસ જેવું છે. પ્રોસેસ આવડી ગયેલા આવડી જશે, લખી દઉં બસ, સિમ્પલ છે. તમને લાઇન ગ્રાફ આવડે ને એટલે પાઈ ચાર્ટ, ટેબલ અને પ્રોસેસ આવડી જાય. પાઈ ચાર્ટ, ટેબલ અને પેલું પાઈ ચાર્ટ, ટેબલ અને શું કહ્યું હતું, બાર ગ્રાફ, બરાબર. પ્રોસેસ આવડે એટલે આવડી જાય, કમ્પલસરી. પતી ગયું ના? હવે ઊભા રહીએ. ઓલ ધ બેસ્ટ હજુ નહીં કહું તમને, ભલે આણે કીધું, કારણ કે આજકાલ આ લોકો નવું શીખ્યા છે. આ તો આપણે વાત કરી લાઇન ગ્રાફની, મેઇનલી વાત કરી કે લાઇન ગ્રાફમાં લેંગ્વેજ આ યુઝ કરો. ને લાઇન ગ્રાફ જે છે ને એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે, જે હું હંમેશા શીખવાડું છું. લાઇન ગ્રાફમાં માસ્ટરી આવી ગઈ ને એટલે પાઈ ચાર્ટ, બાર ચાર્ટ અને ટેબલ, એમાં કશો વાંધો આવતો નહીં. તમે એના માસ્ટર ઓટોમેટિક થઈ જ જાઓ છો, તમને ખબર પડે શું કરવાનું છે. પ્રોસેસ કરી એટલે ફ્લો ચાર્ટ આવડી જાય છે. એ પ્રમાણે એક મેપ બી આવે છે. મેપનું પણ ક્યારેક પૂછી શકે એ લોકો, ધ્યાન રાખજો. અને આજકાલ લોકો નવું શીખ્યા છે. આજકાલ લોકો કોઈ પણ જનરલ સિચ્યુએશનમાં કોઈ પણ એક પીક લઈને મૂકી દે છે. દાખલા તરીકે અત્યારે આપણે ક્લાસમાં બેઠા છે ને, કોઈ ફોટોગ્રાફર આવીને આપણું પીક પાડી દે અને પછી આ ક્વેશ્ચનની અંદર મૂકી દે કે ડિસ્ક્રાઇબ ધીસ પર્ટિક્યુલર ઇમેજ ઇન 150 વર્ડ્સ. એટલે વાટ લાગી જાય. આમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ શું કરો તમે? કશું ના થાય. કોઈ લેંગ્વેજ કશું કામમાં ના આવે. માની લો કે સનસેટ થાય છે ને, એનું પીક મૂકી દે સનસેટનું, એકદમ બેરન લેન્ડ હોય, દૂર સૂર્ય આથમતો હોય, બસ એનો ફોટો મૂકી દીધો. તમને કે 150 વર્ડમાં લખું. હવે એ આજકાલ લોકો નવું શીખ્યા છે આ વસ્તુ, તેના માટે શું કરવું, બરાબર. એ વસ્તુ આપણે છેલ્લે કરીશું બાદ. એટલા માટે કે આ એક ટ્રેડિશનલ રસ્તો હતા, જેમાં આ બધું પૂછાતું હતું પહેલાં, ત્યાં ઘણું બધું પૂછાયેલું છે ત્યાં સુધીમાં, બરાબર. તો એને ઇગ્નોર નહીં કરીએ. કદાચ પાછા એ ઓલ્ડ વેમાં જતા તો શું ખબર પડે આપણને. આપણે બધું ત્યારે એઝ અ સ્માર્ટ સ્ટુડન્ટ વી શુડ નો એવરીથિંગ.
એટલે આ બી કરવાનું છે, પણ સાઈડ બાય સાઈડ પહેલાંના રસ્તા બતાવીશ તમને કે એમાં તમે શું કરી શકો છો. બરાબર, કે તમે ત્યાં ડિરેક્શનલ લેંગ્વેજનો ઉપયોગ કરીને તમારી લેન્થ થોડી વધારી શકો છો અને કોન્ટેન્ટને ફ્લોમાં લાવી શકો છો. ધેર આર ઓલ્સો વેઝ, એમાં બી ટેકનિક છે. તમને સિમ્પલ કોઈ પણ પિક્ચર આપી દીધું હોય ને એમાં બી ટેકનિક છે 150 વર્ડને આરામથી અચીવ કરવાની ભાઈ. બરાબર મિત્રો, તો દેખો આ છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. હવે આ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન સૌથી લાંબુ છે, તમારે જેટલા બી રાઇટિંગ છે ને એમાં સૌથી લાંબામાં લાંબુ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે. લાઇન ગ્રાફમાં પ્રેક્ટિસ કરતા હા ડેફિનેટલી એક દિવસ તમને સમજાવતા થાય, પછી તમે પ્રેક્ટિસ કરો, પછી બીજું એડ કરો, તો વિચારો કેટલા બધા લાઇનમાં. ઇટ ઇઝ અ લોંગેસ્ટ વન, પણ અઘરું નથી, પ્રેક્ટિસ માંગી લેશે. ઓકે, તો મળીશું રેગ્યુલર લેક્ચરમાં આ ટોપિક માટે. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.